નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન લાઈવની અંદર આપ સૌનું સ્વાગત છે. મોટાભાગની એક્ઝામની અંદર જેમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે એવા ટોપિકની અંદર આવે છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. યુપીએસસીથી માંડીને તલાટી હોય કે પછી બિન સચિવાલય ક્લાર્કથી માંડીને ગુજરાતના યુવાનોને પસંદ હોય એવી ખાખીના સંબંધિત પણ જો કોઈ ક્વેશ્ચન હોય, મીન્સ કે એક્ઝામ હોય તો એની અંદર આની અંદરથી ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે અમુક ક્વેશ્ચન્સ એવા બનાવ્યા છે કે જે જીપીએસસી લેવલના થોડા હોય એવા ક્વેશ્ચન્સ અહીંયા લેવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. જીપીએસસી દ્વારા લેવામાં આવતી જે ડીવાયએસઓની પરીક્ષા છે અથવા તો જે થોડા સમયની અંદર લમસમ એવું કહેવામાં આવે છે કે 15 ઓગસ્ટ એટલે કે 15 ઓગસ્ટ આસપાસ જીપીએસસી ક્લાસ 1-2ના સંદર્ભે પણ નોટિફિકેશન આવી જશે. તો એ સંજોગોની અંદર જે જીપીએસસીની પેટર્નની અંદર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ, હું એક આખું લાંબો શબ્દ નથી બોલતો, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, હું ખાલી બંધારણ શબ્દ વાપરું છું, કે બંધારણની અંદર જે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે સામાન્ય રીતે જીપીએસસીની લેવાતી જે પણ એક્ઝામ હોય એટલે કે જીપીએસસી દ્વારા જીપીએસસી ક્લાસ 1-2ની હોય કે પછી ડીવાયએસઓની જે તમારા ધ્યાનની અંદર ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર એક કમ્બાઇન્ડ લેવાતી હોય છે એ, કે પછી પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2ની હોય કે પછી સેલટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે એસટીઆઈની એક્ઝામ હોય કે પછી ચીફ ઓફિસર સીઓ, એકાઉન્ટ્સ કેડરની પણ એક્ઝામ લેવામાં આવતી હોય છે. અને આ વખતે જે એક લાસ્ટ યર જેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એટલે કે આરએફઓની એક્ઝામ લેવામાં આવી હતી એવી રીતે આ વખતે વન વિભાગ સાથે સંકળાયેલ એક એસીએફની એક્ઝામ પણ લેવામાં આવી છે. તો અત્યાર સુધી જીપીએસસી દ્વારા લેવામાં આવેલી જેટલી પરીક્ષાઓને જો આપણે ધ્યાને લઈએ છેલ્લા 5 વર્ષની અંદર, અને મોટા પાયે ભરતીઓ થઈ, ઘણી બધી ભરતીઓ થઈ, તો એના પ્રિલિમના પેપરની અંદર એવું જોવા મળ્યું છે કે બંધારણવાળા વિષયની અંદર પ્રશ્નો જે પૂછવામાં આવે છે એની અંદર વિધાનવાળા વાક્યોનું પ્રમાણ થોડું વધારે જોવા મળે છે. હવે આ થવાનું જે મુખ્ય કારણ છે એના વિશે જો થોડું આપણે સમજીએ તો એનું એક મુખ્ય કારણ એ છે કે આની અંદરથી વિધાનવાળા વાક્યો ધરાવતા જે પ્રશ્નો બનાવવા છે એ બીજા બધા કરતા રેડી ટુ યુઝ કરી શકાય એવી રીતે સીધે સીધા ઉપલબ્ધ થાય છે. કારણ, એક સાદું કારણ હું તમને દર્શાવું. દાખલા તરીકે અનુચ્છેદ 19 છે, તો અનુચ્છેદ 19ની અંદર જ આપણે જોવા જઈએ તો 6 પ્રકારની સ્વતંત્રતાની વાત કરવામાં આવી હતી, જે તે વખતે 7 પ્રકારની હતી, 7 આપવામાં આવી હતી, એમાંથી એક ઓછી કરવામાં આવી. ને બધાને ખ્યાલ છે 300 એ મિલકતનો અધિકાર. એ સમજવા માટે અત્યારે હું તમને ફટાફટ કહી દઉં છું. તો એનો અર્થ શું થયો, ઓલરેડી ઘણા બધા વિધાનો એની અંદર લખેલા જ હોય છે અનુચ્છેદની અંદર. અમુક અનુચ્છેદ છે ઘણા મોટા પણ હોય છે, દાખલા તરીકે અનુચ્છેદ 15 છે, એની અંદર 15 1 2 3 ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ આધારિત ભેદભાવ નહીં કરવાનો. પછી એની અંદર અપવાદ શરૂ થાય કે મહિલાના બાળકો માટે કરી શકાય, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કરી શકાય, અને છેલ્લે અનુચ્છેદ 15(6) ની અંદર ઈડબ્લ્યુએસ માટેની પણ જોગવાઈ જોવા મળે. એના કારણે આ વિષયની અંદર વિધાનવાળા વાક્યો બનાવવા કમ્પેરેટિવલી સીધા મળી જાય છે. કે આની અંદર જે છેલ્લો ભાગ છે એની અંદર કરી શકાય, એની અંદર કરી શકાય નહીં કરી નાખે, લોકો એને રિપ્લેસ કરી નાખે, આની જગ્યાએ આ લખી કાઢે. એટલે આ ટોપિકને જ્યારે પણ તમે પરીક્ષાની અંદર અટેન્ડ કરો છો ત્યારે પ્લીઝ મેક શ્યોર કે વિધાનવાળા વાક્ય હોય તો એને ચકાસો, એને ટેકન ફોર ગ્રાન્ટેડ ના લેશો. બંધારણ એક એવો વિષય છે કે મોટાભાગની એક્ઝામની અંદર આવતો હોવાના કારણે એના સંબંધિત માર્કેટની અંદર ઘણું બધું મટીરિયલ અવેલેબલ હોય છે. પરંતુ આ એક એવો ટોપિક છે કે જેની અંદર સીધું એવું કહી શકાય કે આ જીકે અને જીએસનો જબરજસ્ત સમન્વય આની અંદર જોવા મળશે. કે આની અંદર એક અનુચ્છેદ પણ તમારે યાદ રાખવો પડે, આના સાથે જોડાયેલી જીએસ એટલે કે દાખલા તરીકે અનુચ્છેદ 19, તો કે પરોક્ષ રીતે કઈ વસ્તુ જોવા મળે છે, તો પરોક્ષ રીતે મીડિયાની સ્વતંત્રતા આની અંદર આવેલી છે એવું વાત કરવામાં આવેલી હોય તો એ જીએસનો કોન્સેપ્ટ થઈ ગયો. અનુચ્છેદ 19 અંદર કેટલા પ્રકારની સ્વતંત્રતા આવેલી છે, તો કે હાલમાં 6 પ્રકારની આવેલી છે. તો એ જીકે પ્રકારનું થોડું થઈ ગયું, ફેક્ટ બેઝ વસ્તુ થઈ ગયું. આની જ અંદર તમને પૂછવામાં આવે કે આની અંદર હરવા ફરવાની સ્વતંત્રતા છે, ધંધો રોજગારની સ્વતંત્રતા છે, સંઘ સ્થાપવાની સ્વતંત્રતા છે, પરંતુ શું હડતાલ કરવાની સ્વતંત્રતા છે? તો એ જીએસ સંબંધિત થઈ ગયું. ચલો હું તમને પૂછું કે હડતાલ કરવાની સ્વતંત્રતા છે, અથવા તો કોઈ મજૂરો છે એમનું એક સંગઠન છે, એમણે સંગઠન સ્થાપ્યું, એ સંગઠન છે એને રેકગ્નાઇઝ કરવું કે ના કરવું એ સ્વતંત્રતાનો આની અંદર સમાવેશ થાય છે. લોકડાઉન, લોકઆઉટ કરી નાખે, લોકો તાળાબંધી કરી નાખે એમના દ્વારા, તો આ બધી વસ્તુનો સમાવેશ થાય કે ના થાય એ તમે થોડું વિચારો. તો આની અંદર વિધાનવાળા વાક્યોની અંદર અનુચ્છેદ 19 માંથી બને એટલા વિધાનવાળા વાક્યોના ક્વેશ્ચન બની શકે છે કે ના તમે સરઘસ કાઢી શકો, પરંતુ હડતાલ કરવાની બાબતનો સમાવેશ
અનુચ્છેદ 19 ની અંદર, એટલે કે અનુચ્છેદ 19 એટલે કે આપણે વાત કરી રહ્યા છે મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ. આ બાબત આની અંદર સમાવવામાં આવતી નથી. ડન. તો થોડું ટ્વિસ્ટ કરીને પણ પૂછવામાં આવે એની અંદર, કે આની અંદર ટ્વિસ્ટ કરીને એ પૂછવામાં આવે કે સ્વતંત્રતાની અંદર ઘણી બધી સ્વતંત્રતા છે, એવી રીતે અંગત જીવન ની બાબત, રાઇટ ટુ પ્રાઇવસી, એ અનુચ્છેદ 19 માં આવે. હવે આ બહુ પ્રખ્યાત કેસ છે. આ છે એ બહુ પ્રખ્યાત કેસ છે. રિસન્ટ ટાઈમની અંદર સૌથી પ્રખ્યાત કેસની અંદર એક થઈ જાય. આ કેસનું નામ છે રાઇટ ટુ પ્રાઇવસી. કેસનું મૂળ નામ, એટલે કે જે કેસ ઉપર આ મીન્સ કે જેમ કેશવાનંદન ભારતીની અંદર મૂળભૂત સંરચના સિદ્ધાંત કે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન એવું કંઈક શીખવાડવામાં આવ્યું હતું, એવું કંઈક તમે શીખ્યા હશો. એવી રીતે આ જસ્ટિસ કે પુટ્ટાસ્વામી કેસ તરીકે આને ઓળખવામાં આવે છે, જેની અંદર અંગત જીવનનો અધિકાર છે એ અનુચ્છેદ 20 ની અંદર, એટલે કે અનુચ્છેદ 21 ની અંદર જીવન જીવવાના અધિકારની અંદર એનો સમાવેશ થાય છે. તો એને અહીંયા મૂકી દીધું. એટલે એક લાઈનની અંદર ચોથા નંબરનું જે વિધાન એની અંદર એવું લખી કાઢ્યું કે અંગત જીવનનો અધિકાર પણ આની અંદર સમાવેશ થાય છે અથવા સમાવેશ થતો નથી. નીચેના વિધાનો ચકાસો. એટલે આને બનાવવું ખૂબ જ એક રીતે વેરી લોજિકલ છે, પોસિબલ છે. થોડું માઇન્ડ એપ્લાય કરીને પણ આની અંદર સારા સારા ક્વેશ્ચન બનાવી શકાય છે. એટલા માટે વારંવાર તમને એવું જોવા મળશે કે જીપીએસસી ક્લાસ 1 2 ની એક્ઝામની અંદર તો મોટાભાગના જે પ્રશ્નો બંધારણ સંબંધિત પૂછવામાં આવ્યા હોય એ વિધાનવાળા વાક્યોવાળા તમને જોવા મળશે. બીજા કોઈ ટોપિકની અંદર થોડું ફેક્ટ બેઝ પૂછવામાં આવશે. આની અંદર પ્યોરલી ખાસ કરીને ક્લાસ 1 2 ની અંદર પણ થોડું તમારું ધ્યાન ચોક્કસ એ બાબતે દોરીશ કે તમે જીપીએસસી ક્લાસ 1 2 નું પેપર અને ડીવાયએસઓનું પેપર એક વાર ચકાસજો. તમને ચોક્કસ એની અંદર સિલેબસની અંદર જેમ તફાવત જોવા મળે છે, એની અંદર પૂછાતા પ્રશ્નોની અંદર લેવલની અંદર પણ તફાવત જોવા મળશે. તો એવું કહી શકાય કે કદાચ ડીવાયએસઓની એક્ઝામની અંદર તમામે તમામ વિધાનવાળા વાક્યો ના પણ આવી શકે. એનો મતલબ એવું નથી કે વિધાનવાળા વાક્યો નથી જ આવવાના. એટલે આપણો પ્રયત્ન અહીંયા એવો છે કે આપણે એવા પ્રકારના થોડા લેવલ થોડું વધારે હોય એવા પ્રશ્નો છે એને જોઈએ, જેના કારણે આગામી 16-10ની એક્ઝામની અંદર અથવા તો 15મી તારીખે જીપીએસસી ક્લાસ 1 2 નું નોટિફિકેશન આવી જાય અને રાબેતા મુજબ જ જીપીએસસી ક્લાસ 1 2 ની એક્ઝામ લેવામાં આવે તો તમને વાંધો ના આવે. એના માટે અહીંયાથી એક નાનકડો પ્રયત્ન કરવામાં આવેલો છે અને એ રીતે આ પ્રશ્નોને તમે જોવાનો, સમજવાનો અને શાંતિથી અટેન્ડ કરવાનો પ્રયત્ન કરજો. ઉતાવળ કરવી નહીં આની અંદર. ચલો, તો પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. બંધારણ સંબંધિત જે બાબતો જોવા મળે છે એની અંદર બંધારણની પૂર્વ ભૂમિકાના સંબંધિત આ ક્વેશ્ચન જોવા મળે છે. બંધારણની પૂર્વ ભૂમિકા એટલે ભારતના બંધારણ અસ્તિત્વમાં આવ્યું તો એ પહેલા કયા કયા એક્ટ હતા અને એ બધી બાબતોનો અહીંયા કેવી રીતે અસર જોવા મળે છે એના સંબંધિત આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. ક્વેશ્ચનને ધ્યાનથી સમજી અને આન્સર આપવાનો પ્રયત્ન કરજો. કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 1858ની જોગવાઈઓ નીચેના બાબતે નીચેના પૈકી કયું ખરું છે? હું હંમેશા કહું છું કયું ખરું છે અને કયું ખોટું છે એ અહીંયા ચેક કરવાનું. સાચું શોધવાનું છે કે ખોટું શોધવાનું છે એ કન્ફર્મ કર્યા પછી જ આગળ વધવું. મોટાભાગના લોકોને શું થાય, 1858 એટલે 1857 વાળો ટોપિક તમે સરસ વાંચેલો છે, એના સંબંધિત જ હશે, પાર્ટી ફોર્મમાં આવી જાય અને એના કારણે ઉતાવળની અંદર લોકો આની અંદર ખોટા પડતા હોય છે. યાદ રાખજો, આ પ્રકારના જે ક્વેશ્ચન છે એ તમારું માત્ર જ્ઞાન નથી ચકાસતા. દે ડોન્ટ ટેસ્ટ યોર નોલેજ, they are also testing your temperament, કે તમે કેટલું સંતુલન ધરાવો છો, તમારું મનોબળ તમે જલ્દી ગુમાવી દો છો કે નહીં. બરાબર? તો ધ્યાનથી વાંચો કે બોર્ડ ઓફ કંટ્રોલ એન્ડ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની નાબૂદી દ્વારા બેવડી સરકાર, ડ્યુઅલ બેવડી સરકાર પ્રથાનો અંત થયો. શાંતિથી વાંચો ને, એની અંદર ઉતાવળ નહીં કરવાની. બંગાળ માટે નવી નોવેલ વિધાન પરિષદોની રચના માટેની જોગવાઈ પણ કરવામાં આવી. હવે અહીંયા તમને જોવા મળે છે કે આમાંથી ખરું કયું છે, તો એ પણ હોઈ શકે, બી પણ હોઈ શકે અને વિકલ્પ સી આપી રહ્યો છે, એ અને બી બંને હોઈ શકે અને બેમાંથી એક કે ના હોઈ શકે. આવા પ્રકારના જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવેલા હોય ત્યારે બંનેની શક્યતાઓ ચકાસીને પછી જ આગળ વધવું જોઈએ. તો ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટની અંદર ટ્રાય કરો. આ જે એક્ટ છે એ 1857નો જે વિપ્લવ થયો એના પછી એક અંગ્રેજો દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાના ભાગરૂપે પણ કહી શકાય આ એક્ટ પસાર કરવામાં આવેલો હતો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. તમે કંઈક રાણીનો ઢંઢેરો એવું કંઈક સાંભળેલું હશે. તો એ રાણીનો જે ઢંઢેરો છે એ પણ આ જ છે. એટલે એ એક એવો એક્ટ છે કે જેની અંદર એક પ્રોક્લેમેશન પણ કરવામાં આવ્યું હતું. ચલો ફટાફટ જવાબ આપવાનો પ્રયત્ન કરો.
બહુ ફેમસ છે 1857ના વિપ્લવ, બધાને ખ્યાલ છે. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જેને કહી શકાય કે ભારતની અંદર એક જબરજસ્ત જુવાળ જે ઉત્પન્ન થયો આ વિદેશી તાકાતોના સંબંધે, એને અંદર જે 1857નો વિપ્લવ થયો એના સંબંધિત આ બાબત છે. ક્વેશ્ચન ઇઝ મીન્સ કે ક્વેશ્ચનનો આન્સર થાય છે માત્ર આ. બંગાળ માટે નવીન વિધાન પરિષદની કોઈ વાત નથી કરવામાં આવી. આની અંદર જે બેવડી સરકારની જે પ્રથા હતી એ બંધ કરવામાં આવી. એટલે આ રાણીનો ઢંઢેરો શું કહી રહ્યો છે તો ધ્યાન આપો. આની અંદર સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું કે જેને આપણે કહીએ છીએ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અંગ્રેજોની એક એવી કંપની, એટલે બ્રિટનની એક એવી કંપની હતી, એક પ્રાઇવેટ કંપની કહી શકાય. પ્રાઇવેટ કંપની એટલે કે સરકાર નથી, બ્રિટિશ તાજ એ નહોતો, બ્રિટિશ તાજથી અલગ એન્ટિટી હતી. હા, બ્રિટિશ તાજની અંડરમાં તો આવે, બધા ક્વીનના સબ્જેક્ટની અંદર જ આવે છે, પરંતુ ભારતની અંદર પોલિટિકલ રીતે પણ આ એક વ્યાપારી બાબત માટેની સંસ્થા હતી જે એક પોલિટિકલ પાવર પોલિટિકલ પાવરની અંદર કન્વર્ટ થઈ ગઈ અને પોલિટિક્સની અંદર પણ રાજકારણ સાથે જોડાઈ ગઈ, સત્તા એને ભોગવી. અને એના કારણે એમણે જે પણ કાર્ય કર્યા એના કારણે 1857નો વિપ્લવ થયો. અને 1857ના વિપ્લવના કારણે અંગ્રેજોને એવું લાગ્યું કે ભારતની અંદર સિચ્યુએશનને કંટ્રોલમાં કરવા માટે અમુક બાબતો એમણે સુધારવી પડશે. એના કારણે એમણે એક એક્ટ પસાર કર્યો જેને આપણે કહીએ છીએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. બરાબર છે. અને ગુડ ગવર્નન્સ એક્ટ એવો શબ્દ પણ ક્યાંક વાપરવામાં આવે છે. ઘણા બધા પુસ્તકો જે ઇતિહાસની અંદર ઘણી બધી ઉપમા ઇતિહાસકારો દ્વારા આપવામાં આવે એની અંદર આના માટે આ પણ એક શબ્દ વાપરવામાં આવે છે, ગુડ ગવર્નન્સ એક્ટ એવો શબ્દ પણ આની અંદર વાપરવામાં આવેલો છે. પરંતુ સૌથી પ્રચલિત જે શબ્દ આના માટે વાપરવામાં આવે છે એ છે આ રાણીનો ઢંઢેરો. અલ્હાબાદની અંદર આ ઢંઢેરો કરવામાં આવ્યો અને આની અંદર અમુક વસ્તુઓનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો. દાખલા તરીકે ડોક્ટ્રિન ઓફ લેપ્સ તરીકે જેને ઓળખવામાં આવે, એટલે જેને ઓળખવામાં આવે છે ખાલસા પદ્ધતિ. તમારા બધાના ધ્યાનની અંદર હશે 1857ના વિપ્લવ થવાના માટેના ઘણા બધા કારણો હતા. તમે જો આધુનિક ભારતનો ઇતિહાસ એટલે કે યુરોપિયન પ્રજાનું આગમનને બધું વાંચો તો there are એક તાત્કાલિક કારણ પણ હતું, પેલું બરાબર ને, પેલું ડુક્કર અને ગાય ચરબીને એવું બધું તમને ખ્યાલ છે પેલું, તો રાઇફલના સંબંધે. એના સિવાય ઘણા બધા કારણ હતા. એ પૈકીનું એક કારણ હતું ખાલસા પદ્ધતિ, જેની અંદર આ ડેલહાઉસી દ્વારા રજૂ કરવામાં આવી હતી. એટલે જો કે ડેલહાઉસી જ આના પ્રણેતા નથી ગણવામાં આવતા, આની અંદર મતાંતર પણ છે, પરંતુ ડેલહાઉસીના સમય થોડી વધારે હતી એટલે ડેલહાઉસી દ્વારા આ ખાલસા પદ્ધતિની સ્થાપના કરવામાં આવી હતી એવું કહેવામાં આવે છે. અને એની અંદર જે દત્તક પુત્ર છે એને અંગ્રેજો માન્યતા નહોતા આપતા. એટલે કે જો કોઈ પણ રાજા છે, બહુ આ તો તમારા બધાના ધ્યાનની અંદર હશે, ઝાંસીને રાણીને બધા બહુ પ્રખ્યાત કહેવાય ને કે બહુ પ્રખ્યાત વ્યક્તિઓની અંદર આવે, મહિલાઓની અંદર આવે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. તો એમની સાથે પણ આજે એક અંગ્રેજોને ઇસ્યુ થયો હતો કે એમના જે દીકરા, બાયોલોજીકલ કોઈ દીકરા ના હોય કોઈ પણ રાજાને, તો પછી એમના દત્તક પુત્રને આ લોકો માન્યતા આપતા નહોતા. તો આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858થી કઈ બીજી વસ્તુ, એક આ તો નાબૂદ કર્યું જ, કઈ વસ્તુ બોર્ડ ઓફ કંટ્રોલ એન્ડ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા જે બેવડી સરકારની પ્રથા જે જોવા મળતી હતી, બે પ્રકારના જે નિયંત્રણ જોવા મળતા હતા, એને તો અંત કર્યો. એના સિવાય બીજી કઈ વસ્તુનો અંત કર્યો? ખાલસા પદ્ધતિ પણ, ડોક્ટ્રિન ઓફ લેપ્સ પણ બંધ કરવામાં આવી. અને આ બધી વસ્તુ વિશે ડિટેલ આપવામાં આવી રાણીના ઢંઢેરણ તરીકે જેને ઓળખવામાં આવે છે અલ્હાબાદની અંદર. બધા રાજાઓને બોલાવવામાં આવ્યા અને એવું કીધું કે હવે અમે આ બધી બાબતની અંદર અમુક વસ્તુઓની અંદર સુધારા દર્શાવવા માટે, અને ભારત છે એની અંદર હવે સીધું બ્રિટિશ તાજનું શાસન આવી ગયું. તો આ જે 1858નો જે એક્ટ છે એના જ સંદર્ભે જો આપણે વાત કરીએ તો એની અંદર બ્રિટિશ તાજનું શાસન આની અંદર આવી ગયું. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, હું ટૂંકમાં લખું છું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે આખું શાસન હતું એ જતું રહ્યું. હવે સીધું ભારત છે એ કોની અંડરમાં આવશે? બ્રિટિશ તાજની અંડરમાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું. એટલા જ માટે આને ક્વીન્સ ડિક્લેરેશન એટલે કે રાણીના ઢંઢેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બે વસ્તુઓ નાબૂદ કરવામાં આવી. એની અંદર એક આપણે જોઈ લીધી આ જે બેવડી વસ્તુ હતી એ, અને એના સિવાય ડોક્ટ્રિન ઓફ લેપ્સ એટલે કે ખાલસા પદ્ધતિ તરીકે જેને ઓળખવામાં આવે છે, ડેલહાઉસી જેના પ્રણેતા હતા. અને એના કારણે નાના સાહેબ પેશવા અને ઝાંસીની રાણીના જે એમના દ્વારા એમના સંબંધિત ઘણું બધું તમે ઇતિહાસની અંદર વાંચ્યું હશે. એના સિવાય એક બીજી વસ્તુ, અમુક વસ્તુઓ નાબૂદ કરવામાં આવી તો અમુક વસ્તુઓ શરૂ પણ કરવામાં આવી, જેની અંદર એક વાઇસરોયના પદનું નિર્માણ કરવામાં આવ્યું. વાઇસરોયના પદનું નિર્માણ કરવામાં આવ્યું અને આ પ્રથમ વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. એક ડેઝિગ્નેટેડ પર્સન પણ રાખવામાં આવ્યો
જેને વાઇસરોય તરીકે, એટલે અત્યારે આપણે 1858નો જે આ એક્ટ છે એના સંદર્ભે કયા MCQ કરી રહ્યા છે, કઈ વસ્તુઓ નાબૂદ થઈ તો બે વસ્તુઓ, અને કઈ વસ્તુઓ થઈ તો કઈ વસ્તુઓ થઈ તો બ્રિટિશ તાજના શાસન હેઠળ ભારત સીધે સીધું આવી ગયું, અને એક બીજા નવા પદનું નિર્માણ થયું અથવા એક નવું એક ડેઝિગ્નેશન શબ્દ આવ્યો કે જે મેઇન પર્સન જેવું થઈ ગયું હતું એક રીતે, તો એ વાઇસરોયના પદનું નિર્માણ થયું. અને ફેક્ટ બેઝ અંદર આપણે જોયું કે પ્રથમ વાઇસરોય કોણ હતા, લોર્ડ કેનિંગ. તો લોર્ડ કેનિંગના સંબંધે એક બીજો શબ્દ હું તમારા ધ્યાને દોરવા માંગુ છું. લોર્ડ કેનિંગના સમયે પોર્ટફોલિયો સિસ્ટમ, પોર્ટફોલિયો વ્યવસ્થા, પોર્ટફોલિયો સિસ્ટમ અથવા તો પોર્ટફોલિયો વ્યવસ્થા આમના સમયે લાગુ કરવામાં આવી. તો એક આ ટોપિક પણ તમને એક્ઝામની અંદર કામ લાગી શકે એવો છે. તો આમ એવું કહી શકીએ 1858ના આમ જોવા જઈએ તો બંધારણની અંદર તો એવું છે કે દરેક વસ્તુની જો ચર્ચા કરવા જે વિધાનવાળા વાક્યોની અંદર તો બહુ વાત લાંબી જાય, એક ટોપિક આપણે ભણતા જઈએ, એટલે આપણે થોડું મેઇન વસ્તુ જે મને એવું લાગે કે જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર તમને ખ્યાલ હોવી જોઈએ અથવા તો જીપીએસસી લેવલની કોઈ એક્ઝામની અંદર એને ધ્યાનમાં રાખીને ઉલ્લેખ કરી રહ્યો છું. ક્લિયર છે આટલે સુધી? તો 1858 1857નો જે વિપ્લવ થયો એના પછી જે ઇમિડિયેટ એક અંગ્રેજો દ્વારા સિસ્ટમને સરખી કરવા માટે આ એક્ટ છે એ લાગુ કરવામાં આવ્યો. પિટ્સ ઇન્ડિયા એક્ટ જે હતો એના જે પ્રોબ્લેમ્સ જે થયા હતા પિટ્સ ઇન્ડિયા એક્ટના, બરાબર છે, પિટ્સ ઇન્ડિયા એક્ટના જે પ્રોબ્લેમ્સ થયા હતા એ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવામાં, પિટ્સ ઇન્ડિયા એક્ટની પણ અમુક બાબતો આની અંદર રદ કરવામાં આવી હતી આ એક્ટ દ્વારા. તો આ એક અગત્યનો એક્ટ થઈ જાય અને ભારતની અંદર જે બધી સિસ્ટમ ડેવલપ થાય એની અંદર એક આનો પણ મોટો પ્રદાન છે. ડન. તો એક ટોપિક એવો લેવાનો પ્રયત્ન કર્યો કે જે બંધારણ કેવી રીતે બન્યું એના પૂર્વેના જે ઇતિહાસના સંદર્ભે છે એવો એક ટોપિક લેવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. નેક્સ્ટ છે કરંટ અફેર્સની અંદર રહ્યો હોય, મહારાષ્ટ્રની અંદર જે રાજકારણ સંબંધિત બાબતો થઈ જેના કારણે ઘણું બધું ન્યૂઝપેપરની અંદર પણ તમે વાંચ્યું હશે, એના કારણે એક પ્રશ્ન એવો અહીંયાથી પસંદ કરવામાં આવ્યો છે અને એ શબ્દ વિપ છે. વિપ અહીંયા આવે, વિપ, બરાબર છે. નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે, એટલે સાચા વાક્યો આની અંદર શોધવાના થાય છે. હું આ તરફ જતો રહું તો થોડું તમે વાંચી શકો. ભારતનો દરેક પક્ષ વિપ પોતાના સભ્યોને આપી શકે છે. દરેક પક્ષ એક વિપ પોતાના સભ્યોને આપી શકે છે. વિપના 3 પ્રકારો હોય છે. માનવા માટે સભ્ય બંધાયેલા છે. અગત્યના શબ્દોને અંડરલાઈન કરવાની આદત હંમેશા રાખવી. જો અનાદર કરવામાં આવે તો સભ્યપદ જઈ શકે છે. જ્યારે કોઈ પણ પક્ષના 50% કરતાં વધારે સભ્યો વિપનો ભંગ કરે તે સંજોગોમાં ગુમાવવાનો અર્થ રહેતો નથી, એટલે કે સભ્યપદ ગુમાવવાનું રહેતું નથી અને આ સામાન્ય રીતે પક્ષમાં ભાગલા પડે છે. તો કરંટ અફેર્સની અંદર તમે બધાએ સાંભળેલું હોય, હમણાં રિસન્ટ ટાઈમની અંદર થયેલું હોય એવી વસ્તુ છે. આની અંદર થોડું બોર્ડમાં જગ્યા જ નથી એટલે ઊભા ક્યારે એવું થોડું મુશ્કેલી છે, આખું બોર્ડ ભરાઈ જાય છે. ચલો, તો ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ નહીં, આની અંદર બાજીરાવ કી રફતારી, બાજીરાવ કી પહેચાને આની અંદર પૂરતું નહીં રાખવાનું, આ થોડું શાંતિથી કરવાની વસ્તુ છે. ધીસ વિલ ટેસ્ટ યોર પેશન્સ એઝ વેલ. દરેક શબ્દને, દરેક વાક્યને ધ્યાનથી વાંચવું, સમજવું અને પછી આગળ વધવું. ચલો પ્રયત્ન કરો. ડન. તો ધ્યાન આપો. પહેલું, બીજું અને ત્રીજું આ જે વસ્તુ અહીંયા જોવા મળે છે ને એ પક્ષાંતર ધારા સંબંધિત છે. પક્ષાંતર ધારો જેને કહેવામાં આવે, જે તમને 10મી અનુસૂચિમાં જોવા મળે, એ પણ હમણાં ચર્ચાની અંદર હતું. આ જે બાબતો છે એ પક્ષાંતર ધારા સંબંધિત છે. વિપ ને એ ક્યાંક કંઈક એકબીજા સાથે જોડાયેલા છે એવું નથી, બધું રાજકીય વસ્તુ છે. થોડું ધારાસભ્યના ફ્લોર મેનેજમેન્ટ માટે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વિપ, આપણે શેના ઉપર જતા રહે સીધું. તો વિપનો અર્થ શું થાય છે? તો એક ડેઝિગ્નેટેડ પર્સન છે જેનું મુખ્ય કામ છે ફ્લોર મેનેજમેન્ટ. એટલે જેટલા પણ ગૃહની અંદર જે પણ જે તે પક્ષના જે પણ ધારાસભ્ય છે, એટલે વિધાનસભાની અંદર પણ હોય અથવા તો સંસદ સભ્ય આપણે શબ્દ રાખો, એ લોકોની સાથે ઇન્ટરેક્શન કરવાનું, એ લોકોની હાજરી, પક્ષ દ્વારા જે પણ પ્રકારની વસ્તુઓ, પક્ષનો જે નિર્ણય હોય વિચારધારા આધારિત અથવા તો પક્ષનું જે નેતા છે, લીડરશિપ છે, એના દ્વારા જે પણ વિચાર રજૂ કરવામાં આવેલો હોય એને જ્યારે સદનની અંદર
મત માટે રજૂ કરવામાં આવે. દરેક વસ્તુની અંદર લોકશાહી છે એટલા માટે દરેકની ઉપર શું થાય, વોટિંગ થાય. તો એ વખતે હાજર રહેવા માટે એમને કહેવા માટે એક કોમ્યુનિકેશનની એક ચેનલ છે, કોણ હાજર રહેશે, કોણ શું બોલશે, કોના દ્વારા, એટલે કે કોણ મીન્સ કે સમર્થનની અંદર કોણ આના સંબંધિત સ્પીચ આપશે, એવી ઘણી બધી વસ્તુ ટૂંકમાં મેનેજમેન્ટ કરવાનું એક મુખ્ય કામ છે. એક બહુ અગત્યનું મહત્વનું પદ છે. એક રાજકીય પક્ષની અંદર જે વિપ હોય, જે સાહેબ હોય અથવા જે પણ વ્યક્તિ હોય, એ એક અગત્યનું પિવોટલ પોઝિશન એ ધરાવતા હોય છે, કારણ કે ધારાસભ્યો સાથેનો એમનો રેગ્યુલર સંવાદ રહેતો હોય છે, તો સંસદ સભ્યો સાથે એમનો રેગ્યુલર સંવાદ થતો હોય છે. અને બેઝિકલી વિપ એટલે શું, તો વિપનો જે કોન્સેપ્ટ છે એ આપણને જોવા મળે છે આના જેનેસિસ એટલે કે આના ઉદ્ગમ સ્થાનોની અંદર આપણે જોઈએ તો અગેન આપણને જોવા મળે જ્યાંથી આપણે આ વિચાર લીધો છે બ્રિટનની અંદર સંસદીય શાસન પદ્ધતિમાંથી જોવા મળે. સંસદીય સાધન પદ્ધતિ, સંસદીય શાસન પદ્ધતિમાં આના વિચારો જોવા મળે છે બેઝિકલી. કારણ કે સંસદીય શાસન પદ્ધતિનો મતલબ એવો થાય છે કે દરેક જે લોકસભા છે, મેન તો આપણે ખાસ કરીને લોકસભાના સંદર્ભે કહીએ, બહુમતી પક્ષનું શાસન જોવા મળે. જ્યારે પણ વોટિંગ થાય ત્યારે તમારો જે પક્ષનો વ્યક્તિ છે હાજર રહે અને તમારા સમર્થનની અંદર વોટ કરે જરૂરી છે. એટલા જ માટે અનુચ્છેદ 75 અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે લોકસભા પ્રત્યે સામૂહિક જવાબદારી ધરાવે છે. પરંતુ મેઇન વસ્તુ અહીંયા આવી છે, વોટિંગ કરવા માટે હાજર રહેવાનું છે. એટલા માટે વિપના કેટલા પ્રકાર હોય, તો વિપના પ્રકાર અહીંયા જે દર્શાવવામાં આવેલા છે, પ્રકારોની જો વાત કરીએ તો એ મુખ્ય એના પ્રકારોની અંદર જે જોવા મળે છે એ છે 3 પ્રકાર જોવા મળે છે. 3 પ્રકારો જોવા મળે છે વિપના. પહેલું છે એક લીટી, એક લાઈનનો, 2 લાઈનનો અને 3 લાઈનનો. એટલે લાંબી લાંબી વાર્તા ના કરવામાં આવે, એક જ લાઈનની અંદર કે આ તારીખે બધાએ હાજર રહેવાનું છે. બીજું કંઈક હોય, પક્ષ દ્વારા કયો મત રજૂ કરવાનો છે અથવા શું છે તો એ. અને ત્રીજું જે સૌથી સખત ગણવામાં આવે, સૌથી એટલે આની અંદર કેવું ઓલું થોડું તીવ્રતાના આધારિત છે, સૌથી રેગ્યુલર બેઝ ઉપર હોય, કયું હોય, એક લાઈનનું હોય કે જેની અંદર બધાએ આ દિવસે હાજર રહેવાનું છે કહેવામાં આવે. માની લો કે આ તો કેવું છે કે જે તે વસ્તુ કે આની અંદર તમે બધું ન્યૂઝની અંદર આવતું ને એમનું ઇન્ટરનલ વસ્તુ, એટલે આપણે સમજવા પૂરતું છે, આપણે એજ્યુકેશનલ પર્પસ માટે કરે છે. દરેક એક પક્ષ છે એની અંદર આ બધું મેનેજમેન્ટ, દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે ચાલે એટલે જરૂરી છે કોઈ એક સક્ષમ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય. તો 2 લાઈનનું એની અંદર કે તમારે હાજર રહેવાનું છે ને આ બાબતે વોટિંગ કરવાનું છે, બરાબર છે. અને આની અંદર 3 એટલે કે હાજર બધાએ ફરજિયાત રહેવાનું જ છે, આમ કરવાનું છે, એવું બધું લખવામાં આવ્યું છે. એ 3 લાઈનની અંદર લખવામાં આવે. તો વિપનો વિચાર શેમાંથી જોવા મળે છે, સંસદીય શાસન પદ્ધતિ એટલે કે યુકે બ્રિટનમાંથી જે આ વિચાર લેવામાં આવે છે એના સંબંધિત આ વસ્તુ છે. સાથે સાથે તમને એ પૂછવામાં આવે કે આના કેટલા પ્રકાર જોવા મળે છે, તો આના મુખ્ય 3 પ્રકાર જોવા મળે છે. સૌથી કડક અથવા તો સખત તીવ્ર કયું ગણવામાં આવે છે, તો 3 લાઈનનું જે વિપ, 3 લાઈનની અંદર વસ્તુ જે લખવાની રજૂ કરવામાં આવે છે. વિપનું કામ શું છે, તો એક રીતે ફ્લોર મેનેજમેન્ટનું કામ એના દ્વારા કરવામાં આવે છે સંસદીય શાસન પદ્ધતિની અંદર, જે આ એક અગત્યનું પદ કહી શકાય, એક અગત્યના વ્યક્તિ કે જે એક પક્ષની વિચારધારા અને પક્ષના ખાસ કરીને જે વ્યક્તિઓ છે એના સંબંધિત કામગીરી કરે છે. કઈ જગ્યાએ, તો ગૃહની અંદર, જે ગૃહની અંદર એ જગ્યાએ. ડન. તો આ થઈ ગયું વિપ સંબંધિત વસ્તુ ચર્ચાની અંદર રહ્યું હતું. એટલા માટે એક પ્રશ્ન આપણે થોડો સ્ટેટિક પોર્શનની અંદરથી, એ પણ થોડા બંધારણના પૂર્વ ભૂમિકાની અંદરથી એવો લીધો. તો એક પ્રશ્ન આપણે હવે એવો લીધો છે જેની અંદર થોડું કરંટ અફેર્સની અંદર આવતું હોય પણ સ્ટેટિક પોર્શનની અંદરથી લીધો હોય, પરંતુ ઉલ્લેખ તમને કરંટ અફેર્સની અંદર જોવા મળે. મુખ્યત્વે મહારાષ્ટ્રની અંદર જે બાબત થઈ એના કારણે આ ચર્ચાની અંદર રહ્યું હતું. એટલા માટે આપણે પ્રશ્નો પણ એવા જબરજસ્ત પ્રશ્ન કરવાનો પ્રયત્ન અહીંયા કર્યો છે. એવી રીતે ફરીથી સૌથી વધારે બહુ ચર્ચિત રહેતું હોય અથવા તો હંમેશા વારંવાર એવરગ્રીન ટોપિક જેને કહી શકાય એવો મૂળભૂત અધિકારો. સમાનતાના હકના અંતર્ગત નીચેના પૈકી કયા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે? મારે આની અંદર કંઈક ઊભા રહેવા માટે કંઈક કરવું પડશે. ચલો ફટાફટ જોઈને વાંચીને કહો મને. સમાનતાના હકના સંદર્ભે છે. કયા સિદ્ધાંતોનો સમાવેશ સમાનતાના હકને અંતર્ગત થાય છે? ધર્મ જાતિના આધારે રાજ્યનો ભેદભાવ નહીં થાય, કાયદા માટે સમાન રક્ષણ, સમાન કાર્ય માટે સમાન વેતન અને રાજ્ય દ્વારા રોજગાર માટે સમાન તક પૂરી પાડવી. બહુ સિમ્પલ છે. આમાંથી હું તમને એક હિન્ટ પણ આપી શકું. આમાંથી એક છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આવે છે. આમાંથી એક છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. એટલે મેં કીધું ને કે આની અંદર આમ
પ્રશ્ન જબરજસ્ત બનાવી શકે. એક વસ્તુ અહીંયાથી ઉઠાઈને એટલે મૂળભૂત અધિકારો એને શિફ્ટ કરીને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીની અંદર મૂકી દો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી એક વસ્તુ અહીંયા લાઈને મૂકી દો એટલે થઈ ગયો એક ક્વેશ્ચન. છેનું નથી કરી દો, નથીનું છે કરી દો એટલે થઈ ગયા, ધંધે લાગી ગઈ પબ્લિક. ચલો, તો સમાન કાર્ય માટે સમાન વેતન છે, આ જે વસ્તુ છે એ તમને જોવા મળે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે રાઈટ આન્સર થશે 1, 2 and 4. આ ધર્મ જાતિ જ્ઞાતિના આધારે રાજ્ય ભેદભાવ નહીં કરે, આ વાતનો ઉલ્લેખ આપણને જોવા મળે અનુચ્છેદ 15 ની અંદર. ધર્મ જાતિ જ્ઞાતિ આધારે એટલે ઘણું બધું છે, જન્મ સ્થાન લિંગ અને એના આધારે અનુચ્છેદ 15 ની અંદર વાત કરવામાં આવે છે. કાયદા માટે સમાન રક્ષણનો જે વિચાર છે એ આપણે અનુચ્છેદ 14 માંથી લેવામાં આવેલો છે. કાયદા માટે સમાન રક્ષણ, કાયદાથી સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા, બરાબર છે. આ વિચાર આપણે અનુચ્છેદ 14 માંથી લીધેલો છે. અને કારણ કે અહીંયા વાત કરવામાં આવી છે ઇક્વાલિટીની, સમાનતાની વાત કરી છે, અને રાજ્ય દ્વારા રોજગાર માટે સમાન તક પૂરી પાડવી, તો આ થઈ જાય છે અનુચ્છેદ 16 સાથે જોડાયેલી બાબત છે. તમારા સાથે પણ જોડાયેલી બાબત છે, બરાબર, રોજગારી. ડન. તો ઇઝી છે આમ જોવા જઈએ તો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો એના વિશે આપણે થોડી ઘણી વાત કરીએ. તો આ વિચાર ભારતના બંધારણમાં આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યો, આયર્લેન્ડના બંધારણમાંથી લીધું. પરંતુ જો એમ પૂછવામાં આવે કે આયર્લેન્ડના બંધારણમાં આ ક્યાંથી લેવામાં આવ્યું, એટલે આપણને ઇન્સ્પિરેશન કોનામાંથી મળ્યું, તો આયર્લેન્ડ. એટલા માટે ફેક્ટ બેઝ જવાબ હોય કે ભારતને ઇન્સ્પિરેશન અથવા ભારતના બંધારણમાં ક્યાંથી લેવામાં આવ્યું, તો આયર્લેન્ડને બંધારણમાંથી લેવામાં આવ્યું. પરંતુ પૂછવામાં આવે કે આયર્લેન્ડના બંધારણમાં આ વસ્તુ શેમાંથી લેવામાં આવી, તો આ વસ્તુ લેવામાં આવી અહીંયાથી સ્પેનના બંધારણમાંથી. આ વિચાર એ લોકોએ જોવા મળ્યો હતો. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એના વિશે પછી કદી વિશેષ ચર્ચા કરીશું. પરંતુ સમાનતાનો અધિકાર, બરાબર છે, અનુચ્છેદ 15, 14, 15, 16, 17, 18 આ બધા સમાનતાના અધિકારની અંદર આવે. 14, 15, 16, 17, 18 અસ્પૃશ્યતા સંબંધિત જે બાબતો અનુચ્છેદ 17 ની અંદર જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિને એટલે કે ખાનગી વ્યક્તિની સામે પણ તમને અસ્પૃશ્યતા નિવારણ સંબંધિત વસ્તુ મળી શકે. કોઈ વ્યક્તિને એ બાબતને ધ્યાનમાં રાખીને એની સાથે ભેદભાવ કરવામાં આવે અથવા તો એને કોઈ પ્રકારની સર્વિસ આપવાની અથવા તો માલ સામાન વેચવાની ના પાડવામાં આવે એવી કોઈ વસ્તુ હોય તો એ બધાનો સમાવેશ એની અંદર થાય. ઇલકાબોની નાબૂદી એટલે અમુક પ્રકારના જે ટાઇટલ હાઈનેસ ને બધા જે ટાઇટલ જે ધારણ કરવામાં આવતા હતા એની પણ ના પાડવામાં તો સમાનતાના અધિકાર સાથે જોડાયેલું છે. પરંતુ મૂળભૂત અધિકારોની અંદર જે સમાનતાનો અધિકાર છે એની અંદર ઇલકાબોની નાબૂદીની અંદર ભારતને બધું આવી શકે, તો હા આવી શકે. કારણ એને જો કે એની અંદર એવું છે ને પ્રિફિક્સ કે સફિક્સ એટલે આગળ પાછળ એવો શબ્દ ના વાપરી શકાય, ભારત રત્ન સો એન્ડ સો એવું કંઈ ના કહી શકાય. પરંતુ હા એને માન્ય ગણવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટ દ્વારા. અને ઇલકાબોની નાબૂદી છતાં પણ લશ્કરી પ્રકારનું હોય ને શૈક્ષણિક પ્રકારનું હોય, ડૉક્ટર લખવામાં આવે એવું કંઈક લખવામાં આવે તો એને મંજૂરી આપવામાં આવે છે. તો આ સમાનતાના હકના વિશે આપણે એક સાદો ખ્યાલ જોઈ લીધો. તમે બંધારણ જ્યારે વાંચી રહ્યા છો ત્યારે તમને નોટ્સ તમારે બનાવવા પર થોડું ફોકસ કરવું પડે. તમને જે વસ્તુ આવડે છે તમને એક વખત ખબર પડી ગઈ છે, અનુચ્છેદ માની લો કે અનુચ્છેદ 18 સંબંધિત અમુક વસ્તુ તમને ખબર પડી ગઈ કે હિઝ હાઇનેસ ને બધું વસ્તુઓ ના બોલી શકાય અથવા ના લખી શકાય, તમે યુઝ ના કરી શકો ફોર એક્ઝામ્પલ, તો એ બધી વસ્તુ લખવાની જગ્યાએ સીધું લખું કે લશ્કરીને શૈક્ષણિક કરી શકાય, ભારત રત્ન પદ્મશ્રીને બધું વેલિડ છે, પરંતુ એને એક પોતાના નામની આગળ કે પાછળ લખી ના શકાય એ મંજૂરી નથી. કોઈ ઇલકાબ છે એ બહારનો કોઈ વ્યક્તિ હોય, અહીંયા લાભનું પદ ધરાવતો હોય ને અહીંયા રહેતો હોય તો શું કરવાનું, એને તેણે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે. તો એવા પ્રકારની વસ્તુ જે તમને નથી ખબર પડી અથવા તો નથી યાદ રહેતી એટલી તમારે લખી કાઢવાની તમારા નોટ્સની અંદર, બાકીનું વાંધો આવે નહીં. તો ચલો, આ થઈ ગયો સમાનતાના હક અંતર્ગત નીચેના પૈકી કયા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે, અને 14, 15, 16, 17 અને 18. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. બંધારણ સમજવાનો પ્રયત્ન કરો અને સાથે સાથે એની અંદર પ્રયત્ન એવો કરવાનો કે આખું તમે એને કોન્સેપ્ટને એક વખત સમજી ગયા તો તમને વાંધો નહીં આવે. હા, અનુચ્છેદ તો તમારે ગોખવા પડશે, મારે ગોખવા પડે, થોડા સમય પછી આપણે ભૂલી જઈએ, પણ એક વખત જો કોન્સેપ્ટ મગજની અંદર બેસી ગયો તો વાંધો આવશે નહીં. નેક્સ્ટ સૌથી ઇઝી ક્વેશ્ચન, નીચેના પૈકી સંવિધાન સભાની કઈ સમિતિઓ સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી? ભારતનું બંધારણ જે બન્યું એના માટે જે એક સભા, એક સંસ્થા, એક સભાની સ્થાપના કરવામાં આવી
જે લોકોએ ભેગા મળીને ભારતના બંધારણનું નિર્માણ કર્યું અને એની અંદર અલગ અલગ કમિટીઝ હતી. તો એની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ ની અધ્યક્ષતામાં કઈ કઈ સમિતિ હતી? આ સિમ્પલ ક્વેશ્ચન એટલા માટે છે કે આની અંદર 3 જ ઓપ્શન છે, એટલે 3 સમિતિ છે અને 4 ઓપ્શન આપવામાં આવેલા છે. તો રાજ્યો સાથે વાટાઘાટો માટેની સમિતિ, મૂળભૂત અધિકારો પરની સમિતિ અને લઘુમતીઓ પરની સમિતિ. ઓપ્શન 1 2 1 2 3 2 3 અને માત્ર 2. થોડું કોમ્પ્લિકેટેડ કરવાનો પ્રયત્ન અહીંયા કરવામાં આવ્યો છે આ તરફ. આ થોડું ઇઝી છે. ચલો પ્રયત્ન કરો. રાજ્યો સાથે વાટાઘાટો માટેની જે સમિતિ હતી એના જે અધ્યક્ષ છે જવાહરલાલ નહેરુ હતા. એટલે આન્સર, રાઈટ આન્સર આવશે 2 અને 3. આના સંદર્ભે વાત કરીએ તો આના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ. બરાબર છે. ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ, જે એક બહુ વારંવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, પણ ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષની અંદર ડોક્ટર આંબેડકર આવે. તો એ જે ફેમસ છે, પ્રચલિત છે, જે ક્લાસ 3 અંદર વધારે પૂછાઈ ગયા છે, એને પણ અહીંયા ઓપ્શનની અંદર મૂકીને ટ્વિસ્ટ કરવામાં આવે છે કે નથી એવું કરીને. પણ અહીંયા એક પ્રયત્ન એવો કરવામાં આવે છે કે જે પ્રખ્યાત હોય, એટલે કે જવાહરલાલ નહેરુ અથવા તો સરદાર વલ્લભભાઈ પટેલ અને અમુક અમુક બાબતો પણ પ્રખ્યાત હોય. દાખલા તરીકે મૂળભૂત અધિકારો, લઘુમતીઓ પરની સમિતિ. તો આ બધી વસ્તુઓની અંદર જે દિગ્ગજ વ્યક્તિઓ હતા એમના સંબંધી જે કામ કરવામાં આવેલ એવા વધારે કમ્પેરેટિવલી પૂછાતા હોય છે. અને જો પૂછાઈ ગયા હોય ક્લાસ 3 ની અંદર તો એને કન્વર્ટ કરી નાખવામાં આવે આવી રીતે વિધાનવાળા વાક્યમાં. એટલે એવું સમજી લો કે તમારી જોડે જે 3 માર્કની અથવા તો 4 માર્કની જે મહેનત હોય એ 1 જ માર્કની અંદર કરાવી દેવામાં આવે. હવે તમને એવું થાય કે 1 માર્કની મહેનત માટે આટલું 4 કેમ કરવું પડે, પણ તમને સામે પગાર પણ કેટલો મળે. ચલો પ્રયત્ન કરો, કોમેન્ટ બોક્સની અંદર લખો કે ક્લાસ 1 કે ક્લાસ 2 તમે થઈ જાઓ તો તમને કેટલો પગાર મળે અને ક્લર્કની અંદર તમને કેટલો પગાર મળે. દાખલા તરીકે બિન સચિવાલય ક્લર્કની અંદર 19,500 તમને મળે, ડીવાયએસઓની અંદર એના બમણા 38,000 પગાર મળે, ક્લાસ 2 ની અંદર એનાથી વધારે પગાર, ક્લાસ 1 ની અંદર એનાથી વધારે પગાર. તો તમે જેટલું આપો છો એટલું તમે સામે મેળવી રહ્યા છો. એટલે નેવર આસ્ક વાય, ઓલવેઝ આસ્ક વાય નોટ. પ્રશ્ન એ પૂછવાનું છે કે વાય નોટ, કેમ નથી કરવું, કેમ ના કરવું પડે. એટલા માટે હું તો કહું છું કે જેટલો તમને પગાર આપે છે ને 58 વર્ષ સુધી તમને સાચવવાનો છે, એટલો માન મોભો તમને મળવાનો છે. અહીંયા 4 ની જગ્યાએ કોઈક વખત 5 6 પણ આવી જાય ને ઓપ્શન, તો પણ આપણે કંઈ ના કહી શકીએ. એટલું તમને જબરજસ્ત વળતર મળવાનું છે. એટલે પ્રયત્ન કરો. આની અંદર બહુ ઇઝી છે. ખાલી 8 પ્રકારની વસ્તુઓ તમારી એક વસ્તુને ચકાસે છે, માત્ર જ્ઞાનને ધીરજ. તમે આમ ચીવટપૂર્વક વાંચો, દરેક વિધાનને ચીવટપૂર્વક તમારે વાંચવું પડશે. ઉપર છેલ્લું કામ નહીં, ક્વોલિટી વર્ક માંગવામાં આવે છે. ક્વોલિટી વર્ક માંગવામાં આવે છે અને અહીંયા ક્વોલિટી ક્વેશ્ચન્સ પણ રજૂ કરવામાં આવેલા છે. તો ક્વોલિટી ક્વેશ્ચન્સની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ફરીથી બહુ પ્રચલિત જગ્યાએથી લેવામાં આવે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અઘરું ના કહી શકાય. ક્લાસ 3 ની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તો આ પણ આવતું હોય. તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અનુચ્છેદ 38માં કઈ બાબતોની જોગવાઈ કરેલ છે ને નથી? મેં કીધું એ હંમેશા આ ચકાસવાનું ભૂલવું નહીં. એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર તમારે લખો કે સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 3, આટલું મારે કરવાનું છે. 1 સ્ટેપ નંબર 1 શું છે? આખું વિધાન વાક્ય પછી છે ને નથી, પોઝિટિવ શોધવાનું છે કે પછી નેગેટિવ, એ આપણે જોવાનું થાય. તો લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્યએ સર્જવાની સામાજિક વ્યવસ્થા અને પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરું સાધન મેળવવાનો સમાન અધિકાર છે. એટલે આ બંને વસ્તુઓને ધ્યાનથી જુઓ તો એવું નથી કે આ બંને વસ્તુ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં નથી આવતી, આવે છે. બટ સ્પેસિફિક ક્વેશ્ચન એના સંબંધે પૂછવામાં આવે છે, અનુચ્છેદ 38ના સંબંધે પૂછવામાં આવે છે. તો પ્રયત્ન કરો. લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્યએ સર્જવાની સામાજિક વ્યવસ્થાના સંદર્ભે અંદર વાત કરવામાં આવી છે. પ્રયત્ન કરો. ઇઝી ક્વેશ્ચનની અંદર આને ગણી શકાય. ઇઝી ક્વેશ્ચનની અંદર આને ગણી શકાય. પ્રયત્ન કરો. તો આની અંદર રાઈટ ક્વેશ્ચન છે 1, કારણ કે અનુચ્છેદ 38ના સંદર્ભે પૂછેલું છે. માત્ર 1, લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્ય સર્જવાની સામાજિક વ્યવસ્થાના સંદર્ભે સમાન કામ માટે સમાન વેતન છે
એનો અનુચ્છેદ છે એ બદલાઈ જાય છે. આની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્ય હેઠળ અનુચ્છેદ 38ના સંદર્ભે વાત કરવામાં આવે છે. આવા ઘણા બધા તમે વાંચવામાં છે. દાખલા તરીકે સમાન કામ માટે સમાન વેતન 39 એની અંદર આવેલું છે. મીન્સ કે સમાન દીવાની ધારો 44 ની અંદર આવેલો છે. પરંતુ આની અંદર એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે, આની સાથે સાથે એક બીજું પણ એડ કરવામાં આવ્યું છે કે ખાલી આટલું જ નહીં, આની સાથે સાથે ચોક્કસ વિસ્તાર વચ્ચે, ચોક્કસ વ્યવસાયો વચ્ચે, એમની વચ્ચે પણ આર્થિક પ્રકારની છે અસમાનતા છે એ દૂર કરવાનો પ્રયત્ન પણ સરકારે કરવો જોઈએ. આ ભારતની જે સમાજવાદી નીતિ છે, સમાજવાદી જે નીતિ છે એના સંદર્ભે આ તમને જોવા મળે છે. સોશિયાલિસ્ટિક પેટર્ન આજે જોવા મળે છે, અહીં જોવા મળે છે કે જેની અંદર સંપત્તિનું વિકેન્દ્રીકરણ થાય, લોકોની વચ્ચે આવકની અસમાનતા ઘટે, એના માટે આ પ્રયત્ન કરવામાં આવે છે. એટલા જ માટે 42 બંધારણીય સુધારાના પછી જો આપણે સમાજવાદ શબ્દ છે એ આમુખની અંદર ભલે પછી પાછળથી ઉમેરવામાં આવ્યો, તેમ છતાં ભારતના બંધારણની અંદર ઘણી બધી જોગવાઈઓ એવી જોવા મળે છે તમને કે જે ક્યાંક ને ક્યાંક તમને સોશિયલિસ્ટિક ટાઈપનું બાબતો એકોઈંગ એટલે કે પ્રતિધ્વનિત થતી જોવા મળે છે. બરાબર છે, એકોઈંગ થતી તમને જોવા મળે છે, પ્રતિધ્વનિત થાય છે. કે આની અંદર એવું પણ લખેલું છે કે આ વ્યવસ્થા શેના માટે કરવાની છે, જેનાથી સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળી રહે. આમુખની અંદર એવી પણ વાત કરવામાં આવે છે. તો એવી રીતે તમને કદાચ એક ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભારતના બંધારણના આમુખમાં જે 3 ન્યાયની વાત આ અનુચ્છેદ 38 ની અંદર પણ ક્યાંક એનો ઉલ્લેખ થાય છે. સામાજિક, આર્થિક અને રાજકીય, બહુ પ્રખ્યાત છે, બધાને ખબર છે. 3 પ્રકારના ન્યાયની વાત કરવામાં આવેલી છે. પરંતુ આમાંથી તમને પૂછવામાં આવે કે સામાજિક અને આર્થિક ન્યાય બંને કલેક્ટિવલી, જ્યારે બંનેને સંયુક્ત રીતે જોવામાં આવે, બંને કલેક્ટિવલી એટલે કે જ્યારે બંનેને સંયુક્ત રીતે જોવામાં આવે તો એ કયા તરીકે ઓળખાય છે? તો આને વિતરણપૂર્વકનો ન્યાય. અંગ્રેજીમાં ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ તરીકે જેને ઓળખવામાં આવે છે. ઠીક છે, એટલે કે સમાજના વર્ગોની અંદર, એટલે સમાજની અંદર અસમાનતા ના ક્રિએટ થાય એના માટે સરકાર પ્રયત્નશીલ રહેશે અને આવકની અસમાનતા ના થાય, કોઈ એક જગ્યાએ સંપત્તિનું કેન્દ્રીકરણ ના થાય. તમે ધ્યાનથી અનુચ્છેદ 39 ની અંદર વાંચો, તમને એવું જોવા મળશે કે ભૌતિક સંસાધનો હોય ને એના પર કોઈ એક જ વર્ગનો, સમાજનો અથવા તો એક ચોક્કસ વર્ગ સમુદાયનું કોઈનો એકનો એકાધિકાર ના થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે. એટલા જ માટે આ શબ્દ જોવા મળે છે. તો આમુખની અંદર પણ જે શબ્દ જોવા મળે છે અનુચ્છેદ 38 માં પણ જોવા મળે. તમને એક MCQ ની દ્રષ્ટિએ પૂછે કે ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ એટલે શું, બરાબર છે, મીન્સ તમારે લખવાની થતી હોય ક્લાસ 1 2 ની અંદર, તો તમારી પાસે એક કોન્સેપ્ટ ક્લિયર હોય કે તમને પૂછવામાં આવે કે આમુખની વિશેષતા શું છે, આમુખ શેના માટે જરૂરી છે, અથવા તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરાબર છે, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ તરીકે જેને ઓળખવામાં આવતું હતું, એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉપરથી સરકારે પોલિસી બનાવવાની છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે પોલિસી બનાવતી વખતે, કાયદો બનાવતી વખતે સરકારે આને ધ્યાનમાં રાખવાનું છે. અને સમાજવાદી નીતિ, સમાજવાદનો જે શબ્દ છે એ ભલે અનુચ્છેદ 42 મીન્સ કે 42માં બંધારણીય સુધારાથી એને આમુખની અંદર ઉમેરવામાં આવ્યું, પરંતુ એ પહેલાથી પ્રતિનિધિત્વ થતું હતું. તો આશા રાખું છું કે આટલે સુધી તમને ખબર પડી ગઈ હશે. ચલો આગળ વધીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ફરીથી બહુ ચર્ચિત મુદ્દાઓમાંથી, તમને એવું લાગશે સાહેબ દર વખતે એવું કહે છે બહુ ચર્ચિત, પરંતુ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ મોટા ભાગના લોકોએ વાંચેલું હોય. તો પહેલું સ્ટાન્ડર્ડ ફોર્મેટ, ક્વેશ્ચન વાંચો, સાચું શોધવાનું છે કે ખોટું શોધવાનું છે એને અંડરલાઈન કરો. એટલે પહેલાં જોઈ લો કે મારે કઈ વસ્તુને સમજવાની છે, પ્રોસેસ શેને કરવાનું છે એને જોઈ લો પહેલાં. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સામેની કાર્યવાહી સંબંધિત સાચા વિધાનો કાર્યકાળ દરમિયાન, બધું વાંચવું પડશે, આની અંદર છૂટકો જ નથી, આની અંદર કોઈ જ છૂટકો નથી, નો અધર ઓપ્શન, યુ હેવ ટુ રીડ. ન્યાયાલયમાં પડકારી શકાય નહીં, બરાબર છે, કરેલા કાર્ય માટે કોઈ પણ ન્યાયાલયની અંદર એમના કાર્યકાળ દરમિયાન ધરપકડ કે જેલવાસ સંબંધિત પ્રક્રિયા થઈ શકે નહીં. તેમના વ્યક્તિગત કાર્ય બદલ પણ અત્યાર સુધી જોવા માંડ્યું તો એવું શબ્દ લખ્યું હતું કંઈ આમ પર્સનલ છે કે પ્રાઇવેટ, મીન્સ કે ઓફિશિયલ છે કે પર્સનલ છે એવું કંઈ નહોતું લખેલું, પણ અહીંયા શું લખેલું છે, તેમના વ્યક્તિગત કાર્ય બદલ પણ તેમને 2 મહિનાની, અંડરલાઈન કરવું પડે કારણ કે નોટિસ ચેક કરવાની છે,
2 મહિનાની નોટિસ આપ્યા પછી જ કઈ પ્રકારની કાર્યવાહી થઈ શકે? તો દીવાની કાર્યવાહી. અંદર ઘણી બધી વસ્તુઓને પ્રોસેસ કરવાની છે આપણે. તો ટેક યોર ટાઈમ, એક પછી એક સમજતા જવાનું, ઉતાવળ કરવાની નહીં. આના માટે હું તમને હિન્ટ આપું છું. જો તમારા ધ્યાનની અંદર હોય અનુચ્છેદ, આ બધું તમને જોવા મળે અનુચ્છેદ 361 ની અંદર, 361 361 ની અંદર તમને આ જોવા મળશે. જેને આ વાંચેલો હોય એને આ આખું આવડે એવું છે. એક જ અનુચ્છેદ છે, પણ એક અનુચ્છેદ બહુ પ્રોપર સમજવો પડે એવો છે. બહુ લાંબો અનુચ્છેદ છે. એક અનુચ્છેદ છે, બહુ લાંબો અનુચ્છેદ છે. ડન. આન્સર ઇઝ બધા. 361 ની અંદર આ બધી જોગવાઈ કરવામાં આવેલી છે. 361 ની અંદર આ બધી જોગવાઈ કરવાની છે. એટલા જ માટે મેં કીધું કે 361 જો એકદમ પ્રોપર તૈયાર કરેલું. જ્યારે તમે સમાનતાના અધિકારનો મીન્સ કે વાંચો ત્યારે જ તમને ખબર પડી જાય કે ભારતની અંદર સમાનતાના અધિકારની વાત કરવામાં આવી છે, તેમ છતાં અમુક અપવાદ જોવા મળે છે. જે ખાસ કરીને શેની અંદર એનો ઉલ્લેખ જોવા મળે છે? રાષ્ટ્રપતિના રાજ્યપાલ સંબંધિત અનુચ્છેદ 361 ની અંદર અપવાદ જોવા મળે છે, કે જેની અંદર એમને અમુક વિશેષાધિકાર અથવા તો એક શબ્દ જોવા મળે છે રક્ષણ આપવામાં આવ્યું છે. આને કહેવાય ઇમ્યુનિટી. અંગ્રેજીમાં કહેવાય ઇમ્યુનિટી તરીકે આને ઓળખવામાં આવે. પ્રિવિલેજીસનું ગુજરાતી થાય છે વિશેષાધિકાર. બરાબર છે? તો એમને અમુક સત્તાઓ જે આપવામાં આવી છે, એમનો જે કાર્યના ભાગ રૂપે એવું કહેવામાં આવે છે કે એમને અમુક રક્ષણ આપવા પડે. કારણ કે કોઈ પણ પ્રકારની જો સત્તા હોય તો એના કારણે ઘણા બધા લોકોને એમની સાથે પ્રોબ્લેમ ઊભો થઈ શકે. એટલે એ એક એવી પરિસ્થિતિની અંદર મુકાયેલા છે કે જેની અંદર એ સાથે સાથ કેમ, એનું એક મુખ્ય કારણ પણ છે કે ભારતની સંસદીય શાસન પદ્ધતિની અંદર આપણે સ્વીકારી છે એક વ્યવસ્થા જેની અંદર આ બંને વ્યક્તિઓ ડેઝિગ્નેટેડ પર્સન છે એ નામની કારોબારી એવો શબ્દ વાપરવામાં આવે છે. એટલે જ તમે ધ્યાનથી વાંચો તો તમને જોવા મળે અનુચ્છેદ 74 ની અંદર સ્પષ્ટ લખેલું છે કે ભારતના રાષ્ટ્રપતિને સલાહ અને સૂચન આપવા માટે એક મંત્રીમંડળ હશે જેના અધ્યક્ષ વડાપ્રધાન રહેશે. તો અનુચ્છેદ 74 ની જે વ્યાખ્યા આપવામાં આવે છે એ તમને વડાપ્રધાનની વ્યાખ્યા આપે છે. એવું પણ એક MCQ થઈ ગયો કે નીચેના પૈકી અનુચ્છેદ 74 સંબંધિત બાબતોને ચકાસો. અનુચ્છેદ 74 છે ભારતની અંદર મંત્રીમંડળની અને પ્રધાનમંત્રીની વ્યાખ્યા આપે છે. થોડું ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવેલું, પણ એ સલાહ અને સૂચન ઉપર કામ કરશે. એટલા જ માટે એમના ઉપર સીધી કોઈ કાર્યવાહી નથી થઈ શકતી. અને માની લો કે એમણે કોઈ વ્યક્તિગત વસ્તુ કરી હોય તો પણ એના માટે એમને 2 મહિનાની નોટિસ આપ્યા પછી જ આવા પ્રકારની કોઈ કામગીરી કરી શકાય. આનું મુખ્ય કારણ એ છે કારણ કે આ એક એવું પદ ધરાવે છે કે જે ભારતના બંધારણના સર્વોચ્ચ પદની અંદર આવે છે, કે રાજ્યની અંદર અથવા રાષ્ટ્રની અંદર, દેશની અંદર આ સર્વોચ્ચ પદ ધરાવે છે. એટલે એ વ્યક્તિ, એટલા માટે કહ્યું કે વ્યક્તિગત કાર્ય બદલ એ જે પદ છે એના સંબંધિત એને રિસ્પેક્ટ આપવાની વાત છે. એટલા માટે આ બધા એની આજુબાજુ અમુક રક્ષણાત્મક બાબતો રાખવામાં આવી છે, એમને રક્ષણ આપવામાં આવ્યું છે. બરાબર છે? એટલા જ માટે યાદ રાખવાનું, સમાન પરિસ્થિતિમાં મુકાયેલા લોકો જોડે સમાન વ્યવહાર હોય. આ એક અસમાન પરિસ્થિતિમાં મુકાયેલા છે, એટલા માટે અહીંયા થોડો અસમાન વ્યવહાર તમને જોવા મળે છે. ભારતના બંધારણની અંદર અથવા તો કોઈ પણ કાયદો તમે જુઓ અથવા IPC જુઓ, બધાની અંદર લખવામાં આવે કે આટલી વસ્તુને ચોરી ગણવામાં આવશે પરંતુ આટલી વસ્તુ નહીં ગણાય, આટલી વસ્તુને મનુષ્યવધ ગણવામાં આવશે પરંતુ આટલી વસ્તુ નહીં ગણાય. આ છે એ તરત એનું શું કહેવાય અપવાદ રજૂ કરવામાં આવેલો. અનુચ્છેદ 19, તો અનુચ્છેદ 19 ની અંદર અનુચ્છેદ 19 ની અંદર 6 પ્રકારની સ્વતંત્રતા, પરંતુ એના ઉપર કાપ શેની અંદર મૂકવામાં આવેલો છે? તો અનુચ્છેદ 19(2) ની અંદર આવેલું છે. તરત જ કોઈ પણ સિસ્ટમની અંદર અપવાદ પણ રજૂ કરવામાં આવ્યો છે. તો આ એક અપવાદની વાત કરે છે. તો બંધારણ સંબંધિત મારી જે એક સામાન્ય સમજ છે એ હું તમારી જોડે શેર કરવા માંગુ છું, અથવા તો કાયદાની જે પ્રોસેસ હોય એ સંબંધિત હું તમારી એક સામાન્ય વસ્તુ તમારી સામે રજૂ કરવા માંગુ છું કે કાયદો એક એવી વસ્તુ છે અથવા કોઈ પણ આવા પ્રકારની જે લીગલ ટાઈપની હોય અથવા કોન્સ્ટિટ્યુશનલ ટાઈપની વસ્તુ હોય એને તમને એવું સ્પષ્ટ જોવા મળે કે દરેક વસ્તુ જે રજૂ કરવામાં આવી હોય એના સંબંધિત અપવાદ પણ ક્યાંક જોવા મળતા હોય. કોઈ એવું હોય જ નહીં કે આવું જ થાય, આવી રીતે જ થાય, આવી રીતે કંઈ થાય, આનાથી વધારે કંઈ થઈ જ ના શકે. દરેકના સંબંધિત કંઈક અપવાદ રજૂ કરવામાં આવેલા. તો તમે જો આ અપવાદ ઉપર ફોકસ કરો છો તેમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછવામાં આવતા છે. જો તમારું સ્પેસિફિક ફોકસ એના ઉપર છે, અપવાદ તરફ છે, તો તમને વાંધો આવશે નહીં. તો આ થઈ ગયો અનુચ્છેદ 361 સંબંધિત જે બાબતો આપણે જોવાની હતી એ આપણે જોઈ લીધી. ચલો આગળ વધીએ. નેક્સ્ટ. આ ક્વેશ્ચન તો બહુ ખોટો આવી ગયો. અમુક લોકોને પાછું યાદ આવી જશે અમુક વસ્તુ. ચલો પ્રયત્ન કરો. 73મો બંધારણીય સુધારો બધાનો પ્રિય સુધારાની અંદર જે આવે પૈકી કઈ બાબત સાચી નથી? બરાબર છે? આ તો ખોટું યાદ દેવડાવી દીધું.
દુખતી નસ દબાઈ દીધી અથવા તો જૂનો પ્રેમ પોકારવા લાગશે. ચલો, બંધારણીય સુધારા સંબંધિત નીચેના પૈકી કઈ બાબત સાચી નથી? 18 વર્ષની વય પૂર્ણ કરેલ નાગરિકને મતાધિકાર. કુલ બેઠકની 1/3 બેઠકો મહિલા માટે અનામત રાખવાની વાત જે કરવામાં આવી છે. નેક્સ્ટ છે, આના સિવાય વાત કરવામાં છે રાજ્યની વિધાનસભામાં ચૂંટણીઓ. પણ આપણે વાત તેમ બધું વાંચતા જવાનું અને સાથે સાથે અંદર એ પણ જોવાનું કે છે કે નથી એ પણ ચેક કરવું પડે. ચલો ટ્રાય કરો. બહુ ઈઝી છે, આ તો તમને આવડવું જ જોઈએ. બહુ ઈઝી છે, તમને આવડવું જ જોઈએ. કારણ કે વાંચી વાંચીને અમે તો ભૂકા બોલી દેતા તંત્ર બંધારણીય સુધારાના. અરે પંચાયતી રાજ ના વફા કા જિક્ર હોગા ના પ્યાર કી બાત હોતી. આ તો બહુ વખત આમ અસર નહીં થતી હોય કદાચ. ના વફા કા જિક્ર હોગા ના પ્યાર કી બાત હોગી, અબ મોહબ્બત જિસકે ભી સાથ હોગી वो તલાટી के बाद होगी. પરંતુ અહીંયા જીપીએસસી લેવલના ક્વેશ્ચન છે, જરા પ્રયત્ન કરો. તંત્રના બંધારણીય સુધારાથી નીચેના પૈકી કઈ બાબત સાચી નથી એ ચેક કરવાની છે. તો 18 વર્ષ પૂર્ણ કરેલા લોકોને મતાધિકારની જે વાત કરવામાં આવી છે આને આપણે કહીએ છીએ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર. આ તો એક અલગ વસ્તુ છે, આ એક સદંતર અલગ વસ્તુ છે, બરાબર છે. હા, મહિલાઓના બાબતે કઈ હોય શકે, થોડું ઘણું તમે વાંચ્યો તો તમને ખબર પડી જાય. આની અંદર ખબર હોય છે કે આ લોકો શું કરે, એક અનુચ્છેદમાંથી બીજા અનુચ્છેદની અંદર ટ્રાન્સફર કરી નાખે, એટલે કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય. તો એ સંજોગોની અંદર આ એક અલગ છે. એટલે રાઈટ આન્સર છે એ અહીંયા આવે છે. કઈ બાબત સાચી નથી એ ચેક કરીએ, બરાબર છે. તો પંચાયતોની ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવાને માર્ગદર્શન આપવા દરેક જિલ્લામાં, ના જિલ્લા કક્ષાએ નથી, જિલ્લા કક્ષાએ નથી. આ સ્વતંત્ર ચૂંટણી પંચની જે રચના કરવાની વાત કરવામાં આવી એ રાજ્ય કક્ષાએ થાય છે. તો ભારતની અંદર દરેક જગ્યાએ તમને સાર્વત્રિક પુખ્ત મતાધિકારનો કોન્સેપ્ટ જોવા મળે છે. મોટા ભાગને સિસ્ટમ દરેક જગ્યાએ એવું જોવા મળતું હોય છે, પરંતુ પુખ્તની જે વ્યાખ્યાઓ અલગ અલગ જોવા મળતી હોય છે, બરાબર છે. પુખ્તની વ્યાખ્યા જે તે વખતે 21 રાખવામાં આવી હતી, પછી એ ચેન્જ કરીને 18 કરી નાખવામાં આવી. એટલે આ વસ્તુ તંત્રના બંધારણીય સુધારાથી એક આખો નવો ભાગ 9 રજૂ કરવામાં આવ્યો. 243 થી 243 ઓ આની અંદર જોવા મળે, કલમો, બરાબર ને. આની અંદર સોરી, નંબર ઓફ અનુચ્છેદની દ્રષ્ટિએ આપણે વાત કરીએ. અને આની સાથે સાથે તંત્રના બંધારણીય સુધારાની જ આપણે વાત કરીએ તો એક 11મી અનુસૂચિ પણ ઉમેરવામાં આવી. અનુસૂચિ પણ ઉમેરવામાં આવી. તંત્ર બંધારણીય સુધારો, બરાબર, ઘણું બધું વાંચેલું છે. અહીંયા રાજ્ય કક્ષા આવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નહીં, સ્વતંત્ર ચૂંટણી પંચની વાત કરવામાં આવી છે. પણ શેના સંદર્ભે વાત કરી છે? ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવા માટે જિલ્લા કક્ષાએ. તો અહીંયા રાજ્યની કક્ષાએ શું કરી નાખ્યું? જિલ્લા. બાકી બધું તમને જોવા મળે. તો એક જ પ્રશ્ન, એક જ શબ્દ ચેન્જ કરવાનો છે. આની અંદર શું કરી નાખે? આ જ ક્વેશ્ચનને ફરીથી તમારી સમક્ષ રજૂ કરવું હોય તો અહીંયા શું કરી નાખે? 21 કરી નાખે, અથવા છેનું નથી કરી નાખે, 1/3 નું 2/3 કરી નાખે. રાજ્ય વિધાનસભાઓની જગ્યાએ લખી કાઢે લોકસભાઓની અંદર. તો એટલે ઘણા બધા ક્વેશ્ચન્સ બંધારણની અંદર થઈ શકે. એનું મુખ્ય કારણ અહીંયા જોવા મળે છે કે એક શબ્દ બદલવાના કારણે આખો ક્વેશ્ચન છે એ નવો થઈ શકે. અંદર આખું બોર્ડ ભરાઈ ગયું છે, એટલે થોડું સાઈડની અંદર આ ટોપિક પૂરતું રહેવું પડશે, કારણ કે આની અંદર ઓલમોસ્ટ આખું બોર્ડ ભરેલું રહે છે. ક્લિયર છે એટલે સુધી? આગળ વધીએ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન આરટીઆઈ સંબંધિત આ બાબત છે. કોણ સેન્ટ્રલ માહિતી કમિશનરની નિમણૂક કરવા માટેની ભલામણ કરનાર સમિતિમાં કોણ કોણ હોય છે? વિચ આર ધ પર્સન કે જે આના માટે ભલામણ કરે છે? ઇઝી ક્વેશ્ચન, જોડકા સ્વરૂપે વારંવાર પૂછાય છે. ઇલેક્શન કમિશન સંબંધિત પ્રશ્ન પૂછાય છે, સીવીસી સંબંધિત પ્રશ્ન પૂછાય છે. આવા ક્વેશ્ચન વારંવાર પૂછાતા રહ્યા છે. તો પ્રધાનમંત્રી શ્રી, લીડર ઓફ ધ ઓપોઝિશન એટલે કે વિરોધ પક્ષના નેતા, પ્રધાનમંત્રીશ્રીએ નિયુક્ત કરનાર એટલે કે નોમિનેટેડ, બરાબર છે, ડેઝિગ્નેટેડ, એમને જે વ્યક્તિને ડેઝિગ્નેશન કર્યું હોય એ. કોઈપણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્ર સરકારમાં કાર્યાન્વિત એટલે કે કેન્દ્ર સરકારની અંદર જે લીગલ કાયદા મંત્રી હોય. વાંચેલું ના હોય તો પણ લોજિકલી આ ક્વેશ્ચન અટેન્ડ કરી શકાય. વાંચેલું ના હોય તેમ છતાં આ ક્વેશ્ચનને લોજિકલી અટેન્ડ કરી શકાય છે. દરેક વસ્તુ વાંચીને ના આવડે, અમુક વસ્તુ લોજિકલી અટેન્ડ કરવી પડે. તો પ્રયત્ન કરો. 1 2 3 2 3 4 બધું સાચું જ લાગે ને? આ બધા વિધાનવાળા વાક્યને તો બહુ મુશ્કેલી છે. અરે બધું સાચું જ લાગે છે, કે ખોટું જ નથી લાગતું. ચલો, તો આની અંદર એક વસ્તુ આપણે લોજિકલી વિચારીએ તો ધ્યાન આપો.
તમને મોટા ભાગે ક્યાંય પણ એવું તો વાંચવા નહીં મળે કે આવી બધી બાબતોની અંદર રાજ્યના મુખ્યમંત્રીઓને ઇન્વોલ્વ કરવામાં આવતા હોય, ખાસ કરીને સેન્ટ્રલ પ્રકારની વસ્તુ હોય. એટલે આની અંદર એક વસ્તુ તો આપણે એક સામાન્ય 68 એમ એક સામાન્ય બુદ્ધિ, આમ આખું ના ટોપિક વાંચેલો તો પણ આની સિસ્ટમ શું છે, આ પ્રકારના ક્વેશ્ચનને અટેન્ડ કરવાની હું તમને પેટર્ન સમજાવું કે જ્યારે તમને ખબર નથી પડતી શું આવે છે ત્યારે તમારે એક નવી પેટર્ન કરવાની છે, જેને કહીએ આપણે શું નથી આવડતું. દાખલા તરીકે તમે ધ્યાન આપ્યું હશે તો કેબીસીની અંદર જોવા મળે છે 50-50 વાળી. કોઈ એક લાઈફ લાઈન હોય કમ્પ્યુટરજી, તો લાઈફ લાઈનની અંદર ફોન ફ્રેન્ડ પણ હોય અને આવી રીતે કંઈક ઓડિયન્સ પોલ જેવું પણ હોય. તો એ તે 50-50 હોય. તો 50-50ની અંદર શું કરી નાખવામાં આવે, 4 ઓપ્શન છે, 4માંથી 2 રદ કરી નાખવામાં આવે જે ખોટા છે. હવે આ જે 2 તમારી સામે રાખવામાં આવ્યા છે, આ 2માંથી એક સાચું છે ને એક ખોટું છે, એટલે તમારા 50% ચાન્સીસ રહ્યા. તો આની અંદર તમે લોજિકલી જાઓ છો કે યાર ચલો મોટા ભાગે એવું જોવા મળે કે કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી હોય એની અંદર એવું જોવા મળે નહીં. હવે અહીંયા આ 2 વસ્તુ તો નોર્મલી જોવા મળતી હોય છે, ક્યાંક વાંચવામાં આવે છે કે પ્રધાનમંત્રી, હા યાર ભારતની જે અંદર જે મુખ્ય વ્યક્તિ જે કહી શકાય, જે ભારતની અંદર આમ કહેવાય સૌથી વધારે સત્તા ધરાવતો હોય, તો એની અંદર પ્રધાનમંત્રી શ્રી આવે એટલે લોજિક એવું કહે છે કે પ્રધાનમંત્રી આવી શકે. ચલો બીજું, લીડર ઓફ ધ ઓપોઝિશનનું વાક્ય પણ તમને ઘણી વખત વાંચવાની અંદર આવે, કારણ કે એક લોકશાહી છે, લોકશાહીની અંદર વિરોધ પક્ષ પણ મજબૂત હોવો જોઈએ એવું વારંવાર તમે ન્યૂઝપેપરની અંદર વાંચ્યું પણ હશે. હવે અહીંયા થોડું લોચો થાય, આ બંને અંદર કન્ફર્મ થઈ ગયા, આ 2માંથી કહું, કારણ કે આની અંદર શબ્દ શું લખેલું છે, પ્રધાનમંત્રી શ્રીએ નિયુક્ત કરેલા મંત્રી, અને બીજું છે કેન્દ્ર સરકારમાં કાર્યાન્વિત કાયદા મંત્રી છે. હવે અહીંયા થોડો લોચો થાય, એટલે ઓપ્શનની અંદર આપણે એવું જોવા જઈએ તો આપણને એવું ખબર પડે કે ચલો 1 અને 2 તો આપણા કોમન થઈ જ ગયા. ચલો એક લોજિકલ વસ્તુ બતાવું છું, ટ્રાય કરો ને. તુક્કા મારે ગુજરાત કાર્યક્રમ માટે જેવું કે આ એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ નથી કે આવી રીતે તુક્કા કેવી રીતે મારવાનો હોય, કેવી રીતે લોકો લોજિક વાપરતા હોય છે, એની એક પેટર્ન રજૂ કરું છું. તો દાખલા તરીકે આપણે એક તો કે 1 વાળું તો હોવું જોઈએ, 2 માટે હું કન્ફર્મ છું. હવે અહીંયા કયું નથી જોવા મળતું, 1 વાળું જોવા મળતું નથી, 1 વાળું જોવા મળતું નથી. તો એ સંજોગોની અંદર રાઈટ આન્સર કયો થયો, એ. ડન. તમે સૌથી શ્યોર શોર્ટ શેની અંદર હતા, આ વસ્તુની અંદર. તમારું જે લોજિક જે કહેતું હતું, ભલે ને આમ એવું જરૂર નથી, પણ તમારું લોજિક શું કહેતું હતું, પ્રધાનમંત્રી તો આવા જ જોઈએ. મારે વાંચવાની અંદર એટલું આવેલું છે કે પ્રધાનમંત્રી તો બધી જગ્યાએ હોવા જોઈએ. તો એ સંજોગોની અંદર આ ઓપ્શનમાંથી આ બીજું બધું ખબર ન હોય, પણ એક ક્યાં આવેલું છે એ જોવું પડે. હવે અહીંયા જો પાછળથી બનાવેલું છે એટલે આ ક્વેશ્ચનની અંદર અહીંયા માન લો કે આણે લખવાની અંદર 1, 4 અને 5 એવું કરેલું હોય તો કદાચ કન્ફ્યુઝન થઈ શકે, પણ આની અંદર બનાવવાની અંદર એવું કરવામાં આવ્યું નહોતું, કદાચ ટાઈપિંગ મિસ્ટેક હોય. તો તેમ છતાં માની લે કે અંદર 1, 4, 5 તો આપણને એવું પણ ખબર હતું કે નહીં, મારે સેકન્ડ પ્રેફરન્સ મેં શેને આપ્યો હતો, તો મારી સેકન્ડ પ્રેફરન્સ વોઝ ફોર લોકસભા, કે આ 2 વસ્તુની અંદર હું કન્ફર્મ હતો. તો ધેટ મીન્સ એ સંજોગોની અંદર આ 2માંથી બીજા નંબરનું 2નો તાળો મળતો હોય એવું કયું છે, આ છે. તો એ લોજિક મુજબ એને હું ટીક કરીશ. તો આ થઈ ગઈ એક સ્કિલ તમારી અંદર ડેવલપ કરવાનો પણ પ્રયત્ન અહીંયા કરવામાં આવશે. લોજિક પણ તમારે કરવું પડે. યાદ રાખજો, દરેક વસ્તુ તમને યાદ ના રહે, દરેક વસ્તુ તમારા વાંચવાની અંદર પણ ના આવી હોય. સિમ્પલ લોજિક તમને બીજું હું આપી દઉં, ચલો ધ્યાન આપો. ડીવાયએસઓની એક્ઝામની અંદર 8 ટોપિક છે, બરાબર છે. 8 ટોપિક છે એ 25 માર્ક્સના પૂછાય છે. સામાન્ય રીતે એવું જોવા મળ્યું કે 200માંથી 80થી નીચે મેરિટ રહ્યું. જો કે આ વખતે જગ્યાઓ જ 80 છે, 87 થઈ ગયું છે, એટલે થોડું મેરિટ અપ જઈ શકે. તેમ છતાં જો દરેક ટોપિકમાંથી પણ 10 માર્ક લાવવામાં આવે તો પણ 80 થઈ ગયા. તો એનો મતલબ 25માંથી 25 તો બધામાં લાવવાના જ નથી, બરાબર છે. તો અમુકની અંદર તમે રિસ્ક લઈને લાવવાનો પ્રયત્ન કરો, સેજ ખેંચીને માર્ક લાવવાનો પ્રયત્ન કરો, આરામથી આ થઈ જાય છે. થોડું લોજિક વાપરો તો પણ થઈ જાય, બરાબર છે. તો અમુકની અંદર લોજિક, આ પણ એક લોજિક જ છે, એવી રીતે આની અંદર પણ એક લોજિક છે. તો દરેક વસ્તુ તમને આવડવાની નથી, દરેક વસ્તુ તમારે વાંચવાની નથી. વાંચશો તો બધી યાદ નથી રહેવાની. તો ફોકસ ઓન વોટ યુ કેન ડુ રાધર દેન વોટ યુ કાન્ટ ડુ. એક વખતે એક જ પગલું ચાલી શકો તમે, બરાબર છે. તો એ સંજોગોની અંદર જેટલું થાય છે, ચલો 1 અને 2 કન્ફર્મ છે તો ટ્રાય કરી શકીએ. કારણ કે એક્ઝામની અંદર ક્યારેક તો એવો સમય આવી જશે કે તમારે થોડું રિસ્ક લેવું પડશે. તો એ કેલ્ક્યુલેટેડ રિસ્ક હોય. તો તમને કેલ્ક્યુલેટેડ રિસ્ક કેવી રીતે લેવાનું હોય એ મેં તમને સમજાવવાનો આ પ્રશ્નની અંદર પ્રયત્ન કર્યો છે. આઈ હોપ તમને આ સિસ્ટમ સમજવાનો. આ એવું નથી આ યુનિવર્સલ છે, આ જસ્ટ મેં તમને એક સમજાવવા માટે એક વસ્તુ મેં કીધી. એવું જ ના હોય કે આ જ સાચું છે, સર્વશ્રેષ્ઠ છે. ચલો ક્લિયર છે, આગળ વધશે ગુજરાત. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ.
ચલો, આ તો અમુક આવી ગયું. સૌથી સહેલો ક્વેશ્ચન આવી ગયો. તો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આહા, ઓપ્શન જ ઓપ્શન ક્વેશ્ચનની અંદર જ મળી ગયા. એક વચન બહુવચન, પરંતુ શોધવાનું છે સાચું. અમુક લોકોની અંતિમ સત્તા, અલ્ટિમેટ ઓથોરિટી પર ભાર મૂકે છે. ઇઝી ક્વેશ્ચન છે, અંદર બ્લેન્ડર ના થવું છે. તો કઈ બાબતની વાત કરવામાં આવી છે? અંતિમ સત્તા. બીજું, અમુક જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલ ધ્યેયલક્ષી વસ્તુલક્ષી ઠરાવ, જે કહેવામાં છે ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન. અમુક વસ્તુ અંગ્રેજીમાં સારું લાગશે, ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન પર ભાર મૂકે છે. અને લોકશાહી શબ્દ ફક્ત રાજકીય નહીં પરંતુ સામાજિક આર્થિક લોકશાહીને પણ આવરી લે છે. આના માટે શરૂઆતના તબક્કે જે અમુક આવે એને સરખું વાંચવામાં આવેલું હોય તો કરે. અમુક લોકો કે સાહેબ અમુક આખું આવડવું જોઈએ, આની અંદરથી શરૂઆતની અંદર જ છે, એની અંદરથી જ ક્વેશ્ચન પડી જાય ને તમારું વિકેટ પડી જાય તો પછી થોડું મુશ્કેલ થઈ જાય છે પાસ થવું. એ સંજોગોમાં કેવું થઈ જાય છે? થોડું મુશ્કેલ થઈ જાય છે પાસ થવું. તો ચલો પ્રયત્ન કરો. તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, ચલો માન લો કે આને આપણે ચેક કરીએ તો આની અંદર આપણને જો ને અમે ભારતના લોકો, તો આ તો શરૂઆતની અંદર જ થઈ જાય. એટલે માન લો કે અમુક સરખી રીતે વાંચ્યું હોય, શરૂઆતની અંદર જ કોઈની જોડે ભણ્યા હોય અથવા સારામાં સારી ચોપડી વાંચી હોય તો આપણે એવું કહી શકીએ કે આપણને આવડે. આ તો એકદમ સાદું ક્વેશ્ચન કહેવાય કે ચાલે, અલ્ટિમેટ ઓથોરિટી. હા, સાથે સાથે આ પણ વાંચવામાં ચોક્કસ આવ્યું કે હા જવાહરલાલ નહેરુ વાળું પણ આવે છે. લોચો ખાલી આ છે. લોકશાહી શબ્દ ફક્ત રાજકીય નહીં પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની પણ વાત કરે છે. એટલે બધા આની અંદર સાચા જોવા મળે. ખબર છે ને, આખું જે અમુક જો તેની અંદર ન્યાયની જે 3 પ્રકારની વાત કરવામાં આવે છે. ભારતની અંદર અમુક જે વિચાર જે રજૂ કરવામાં આવે છે, બરાબર છે, એનું મુખ્ય કારણ જ એ છે કે એ કેવા પ્રકારનું ભારત બનાવવા માંગે છે એ પણ. એટલે માન લો કે જો તમે અમુક વાળો ટોપિક ધ્યાનથી ભણ્યા હોય, સમજ્યા હોય, વાંચ્યા હોય તો તમારા ધ્યાનની અંદર એવું ચોક્કસ આવે, ધ્યાનથી સમજાવજો, ધ્યાનની અંદર આવે ભાષા શુદ્ધિ, બરાબર. તો ધ્યાનની અંદર એવું ચોક્કસ આવે કે આનો હેતુ છે અથવા તો આ શું દર્શાવે છે કે કેવા પ્રકારનું ભારત હશે. તો જેની અંદર લોકો અલ્ટિમેટ સત્તા ધરાવે છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. લોકશાહી હશે, સમાજવાદ હશે, પ્રજાસત્તાક હશે કે જેની અંદર ન્યાય મળશે, એવા બધા પ્રકારની વાત કરવામાં આવી છે. તો એ રીતે લોકશાહી ખાલી એક સિંગલ પ્રકારની લોકશાહીની વાત નથી કરવામાં આવેલી. આ અંદર જે લોકશાહીની વાત કરવામાં આવી છે એ લોકશાહીની વાત કરવામાં આવી છે સમગ્રલક્ષી એટલે કે બહુઆયામી રીતે લોકશાહીની વાત કરવામાં આવે છે. કે રાજકીય લોકશાહી એટલે કે એની અંદર લોકો મત આપી શકે અથવા તો સાર્વત્રિક મુક્ત મતાધિકાર, ચલો 21ના 18 કરી દીધા, ધર્મ જાતિ જ્ઞાતિના આધારે, એવું નહીં. લોકશાહી એટલે કે રાજકારણની અંદર લોકશાહી હોય, એના સિવાય સમાજની અંદર પણ લોકશાહી જોવા મળે ને આર્થિક રીતે પણ લોકશાહી જોવા મળે. એટલે કે કોઈ એક વ્યક્તિની પાસે બધી વસ્તુ ના જતી રહે, સમગ્ર લોકો એનો લાભ લઈ શકે, સમગ્ર વ્યક્તિ એની અંદર પાર્ટિસિપેટ કરી શકે, એવા પ્રકારની એક વ્યવસ્થા અથવા તો એક વિચારને અથવા તો પોલિટિકલ સાયન્સની અંદર એવા એક વિચારને લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે. ડેમોક્રેસી, બરાબર છે, એ ઓળખવામાં આવે છે. લોકો માટે, લોકો થકી, લોકો વડે, અબ્રાહમ લિંકન વાળી જે બહુ પ્રખ્યાત વાર્તા છે એ તમે બધાએ આની અંદર વાર્તાની અંદર ચોક્કસ સાંભળેલી હશે, બરાબર છે. વાર્તાની અંદર ચોક્કસ સાંભળેલી હશે. તો આ મુખવાળો ટોપિક છે, ઇઝી છે, આરામથી તમે કહી શકો. ચલો, બહુ લાંબા વાક્ય છે, શાંતિથી વાંચજો. ખરા, શું સાચું છે એ શોધવાનું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, પછી ધડાધડ વાંચવાનું શરૂ કરવાનું. 1990 ભારતના સંઘ જાહેર સેવા, તો મારે શું શોધવાનું છે? આ 1919ની અંદર જાહેર સેવા આયોગની વાત કરવામાં આવી છે કે નહીં. જાહેર સેવા આયોગ એટલે તમે જેની તૈયારી કરો છો ને, જીપીએસસી યુપીએસસી છે, જીપીએસસીનું ધ્યેય વાક્ય ચયન સત્વશીલા નામ, તો એની વાત કરવામાં આવી છે. ભારતમાં સૌ પ્રથમવાર સંઘ જાહેર સેવા આયોગ ઈસવીસન 1926ની અંદર ઊભું કરવામાં આવ્યું. આ કંઈક તાળો જેવું મળી રહ્યું છે. જો 1919ની અંદર આવી જોગવાઈ હોય તો એના પછી જ હોઈ શકે, એને પહેલાં ના હોય, એવું આપણે થોડું એક જનરલ લોજિક લગાવી શકીએ. 1950માં ભારતીય બંધારણના અસ્તિત્વની સાથે જ સમવાય જાહેર સેવા આયોગ અને સંઘ જેવા આયોગની તરીકે જાણીતું પણ થયું. યુપીએસસીની વાત કરવામાં આવી રહી છે. સંઘ જાહેર સેવા આયોગ એટલે યુપીએસસીની વાત કરે છે. હવે અહીંયાથી થોડું ઇન્ટરેસ્ટિંગ થાય છે. એક બીજો અનુચ્છેદ આના સંબંધિત આવી ગયો. એટલે અહીંયા તમને એક એક્ટ જોવા મળે કે જે ભારતના ઇતિહાસ સાથે જોડાયેલું, એટલે કે બંધારણના પૂર્વની અંદર જોવા મળતું હોય. અને હવે એક અનુચ્છેદ આવી જાય છે. તો ભારતના બંધારણના અનુચ્છેદ 378 અન્વયે સમવાય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો બન્યા. અહીંયા લોચો થાય, બરાબર. એટલે
પ્રોબ્લેમ ક્યાં થતો હોય છે, આપણે બંધારણ વાંચવાનું શરૂ કરીએ, ભણવાનું શરૂ કરીએ, મૂળભૂત અધિકારો વાંચીએ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વાંચીએ, રાષ્ટ્રપતિ પહોંચ્યા, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા, લોકસભા પણ બધું જોઈ લીધું, કટોકટી સુધી પહોંચ્યા, બસ પછી કટોકટી જેવી જીવનમાં આવે ને એટલે કટોકટીથી આગળ કોઈ વધતું નથી ને આ છે એ આગળ વધી ગયો એટલે અહીંયા આવી જાય જીવનમાં કટોકટી. તો આવા ક્વેશ્ચનને તો જ અટેન્ડ કરવાનું કે જ્યારે તમે અનુચ્છેદ 378 એક વખત તમારા ધ્યાનની અંદર આવેલું હોય. કારણ કે અહીંયા ઓપ્શન પણ એટલા, એટલે આને આપણે અઘરા ક્વેશ્ચનની અંદર કરીએ અથવા તો અમુક લોકો જે આ ગુજરાતી અંગ્રેજીને ભેગું કરીને એક જબરજસ્ત ભાષાનું સર્જન કરતા હોય છે, અગ્રેસ્ટ કહેતા હોય છે, અગ્રેસ્ટ ક્વેશ્ચન, એવું નહીં, એટલે આવો શબ્દ નથી પણ આ તો મજાકની અંદર કીધું, અગ્રેસ્ટ પ્રકારના ક્વેશ્ચન અંદર ગણાય. કારણ કે આ તમારું કયું નોલેજ માંગી લે છે. જો પહેલું આ નોલેજ તમારું માંગી લે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પૂર્વ ભૂમિકાની અંદર આવે એ, પછી એ તમારું ફેક્ટ બેઝ વસ્તુ માંગી લે છે કે આના કારણે કઈ અસરો થઈ એ પણ તમને માંગે, અને પછી એ તમારું બંધારણના પર્ટિક્યુલર અનુચ્છેદ સંબંધિત ક્વેશ્ચન, પર્ટિક્યુલર અનુચ્છેદ સંબંધિત પણ તમારી જોગવાઈ જોઈ લે છે. તો એ સંજોગોની અંદર આ બધા સાચા છે, 1 2 3 4 બધા સાચા આવે છે. અનુચ્છેદ 378 એક વખત વાંચેલો હોય તો જ આવા પ્રકારના ક્વેશ્ચનને તમે અટેન્ડ કરી શકો. બાકી મારા મત અનુસાર જો તમે ના વાંચ્યું હોય તો આ સ્કીપ કરશે ગુજરાત, પ્રેમથી ઈ ટિક કરશે ગુજરાત, ઈ ફોર ઇનફ, હમસે ના હો પાએગા, બરાબર છે, ખોટા તુક્કા મારવા નહીં. બંધારણ એક એવો વિષય છે કે જે તમને માર્ક્સ આપી શકે છે, પણ યાદ રાખજો જે વસ્તુ તમને જે સૌથી વધારે પ્રેમ કરતી હોય એ જ તમને શું કહેવાય દુઃખ આપી શકે. એટલા જ માટે ઓલી જે કહેવત છે કે જેને કોઈ ના પહોંચે અને એનું પેટ પહોંચે, એટલા માટે મા બાપ સૌથી વધારે પ્રેમ એમના બાળકોને કરતા હોય, એટલા માટે સૌથી વધારે દુઃખ જો કોઈ એમને કોઈ આપી શકતું હોય તો એમના બાળક આપી શકતા હોય છે. એવી જ રીતે જો કોઈ ટોપિક એવું હોય કે જે તમને વધારે બધી એક્ઝામમાં પૂછાતો હોય, તમારી પાસે વ્યવસ્થિત મટીરિયલ એનું હોય અને એને અંદરથી ક્વેશ્ચન પણ રેગ્યુલર બેઝ પર પૂછાતા હોય તો એની અંદર એક બંધારણ આવે છે. આ નિર્વિવાદિત વસ્તુ છે, પણ આ જ બંધારણ એવો ટોપિક છે કે જે તમારા નેગેટિવ માર્ક કરાવી શકે છે, ખાસ કરીને જીપીએસસી ક્લાસ 1 2 અને ડીવાયએસઓના સંદર્ભે આપણે થોડી ઘણી વાત કરીએ તો એ રીતે આપણે જો થોડું ધ્યાન રાખીએ તો આપણને એવું જોવા મળે છે, એવું મળે છે કે બંધારણવાળો એક એવો ટોપિક છે કે જેની અંદર તમે સ્કોર પણ કરી શકો છો, પણ આ જ ટોપિક તમારી પડતીનું કારણ થઈ શકે છે. તો આવા વિધાનવાળા વાક્યોની પ્રેક્ટિસ કરવાનો રેગ્યુલર પ્રયત્ન કરો. એક્ઝામ આવતા પહેલાં કયાને અટેન્ડ કરો, આવું કંઈ લોજિક હોય એવું થોડું લોજિક ડેવલપ કરવાનો પ્રયત્ન કરો, અને સૌથી વધારે પ્રયત્ન એ કરો કે કયું ટીક કરવું ને કયું ટીક ના કરવું, એટલે કે સ્કીપ કરવું, બરાબર છે, કયું સ્કીપ કરવું ને કયું સ્કીપ ના કરવું, કેટલું અટેન્ડ કરવું, કયા ક્વેશ્ચન એવા છે કે જેની અંદર વધારે પડતું શું કહેવાય રિસ્ક લઈ શકાય નહીં, એવા ક્વેશ્ચનને આઈડેન્ટિફાઈ કરવાનો માટે આવા પ્રકારના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવી પડે. તો આવા પ્રકારની જે ક્વેશ્ચન્સ છે વિધાનવાળા વાક્યોની, એની તમે પ્રેક્ટિસ કરવા માટેનો એક સારો સ્ત્રોત કયો હોઈ શકે, તો તમે એના માટે સારો સ્ત્રોત એક થઈ શકે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર, જીપીએસસીના ઢગલો પડેલા છે. એના સિવાય જે નવી મોક ટેસ્ટ જે માર્કેટની અંદર અવેલેબલ હોય એની અંદર પણ તમે કરી શકો. એટલે કે ઘરે બેસીને તમે આ કરવા માંગતા હોય તો એના માટે પીવાયક્યુ છે, અને ત્યાં જઈને તમે આપવાની ઈચ્છા ધરાવતા હોય તો એવી મોક ટેસ્ટ પણ માર્કેટની અંદર ધીમે ધીમે અવેલેબલ છે. તો બંને મોડેલ ઉપર કરો, તૈયારી કરો, જબરજસ્ત કરો, શાનદાર કરો, જોરદાર કરો અને જાનદાર કરો. 2 એક્ઝામ ધડાધડ આવશે. 16/10 ડીવાયએસઓ કન્ફર્મ છે. 15 ઓગસ્ટના રોજ ઓલમોસ્ટ લમસમો મારા ધ્યાનની અંદર છે, 15 ઓગસ્ટના રોજ જે જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 1 અને 2ની જે એક્ઝામ છે એનું નોટિફિકેશન પણ આવી જવાની ચાન્સીસ છે. તો એને ધ્યાનમાં રાખીને જબરજસ્ત તૈયારી કરો, બરાબર છે. ત્યાં સુધી થેન્ક યુ, કીપ રીડિંગ.